જુદું વિચારો અને જુદા બનો. ઇટાલી દેશને જેણે સ્વતંત્રતા અપાવી હતી એનું નામ હતું જોસેફ મેક્ઝિની. એણે બહુ સુંદર વાત કરી છે. ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ બટ ધ હેન્ડ્સ બિહાઇન્ડ ઇટ. કોઈ બંદૂકો ક્યારેય ઝઘડતી નથી. ઘણીવાર લોકો બોલે છે કે બંદૂક ખરાબ છે. બંદૂક ખરાબ નથી જ્યાં સુધી પોલીસના હાથમાં હોય. ખરાબ ત્યારે બને છે જ્યારે જેની લાયકાત નથી, પાત્રતા નથી એવી વ્યક્તિના હાથમાં આવે. નાનકડા બાળકના હાથમાં છરી આવી જાય, ચપ્પુ આવી જાય તો મમ્મી પપ્પા તરત ખેંચી લે છે કે બેટા રહેવા દે, એ ન લેવાય. ન લેવાય તો ઘરમાં કેમ લીધું? તારાથી ન લેવાય કારણ કે તારી પાત્રતા નથી. પાત્રતા વગરની આવડત, પાત્રતા વગરની વસ્તુ, પાત્રતા વગરની સત્તા એ દેશનો ક્યારેય ઉત્કર્ષ ન કરી શકે. એટલે કહેવામાં આવ્યું છે ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ. કોઈ બંદૂકો ક્યારેય ઝઘડતી નથી, બંદૂકની પાછળ રહેલા હાથ ઝઘડે છે. હાથ પણ ઝઘડતા નથી. ઇટ ઇઝ નોટ ધેટ હેન્ડ્સ ફાઇટ બટ ધ હાર્ટ્સ બિહાઇન્ડ ઇટ. પહેલા હૃદય ઝઘડે છે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ પહેલા મનમાં થાય, ત્યાર પછી તનમાં થાય ને ત્યાર પછી વતનમાં થાય. મન, તન એન્ડ વતન. કોઈ પણ કાર્યનો પ્રારંભ પહેલા વિચારથી થાય, ત્યાર પછી આચાર આવે અને આચાર પછી વ્યવહાર આવે. કોઈ પણ માણસનો વ્યવહાર સારો છે કે ખરાબ એના વિચાર પર અવલંબિત છે. વિચાર બદલાય તો વિશ્વ બદલાય. અહીંયા ઘણા બધા રિમોટ સેન્ટરમાંથી, ગામડાઓમાંથી રાજકોટ શહેરમાં વસવાવેલા પણ કેટલાક વેપારી મિત્રો હશે. જ્યારે આપણે રાજકોટને 2018ના રાજકોટને જોઈએ છીએ, એમાં એ મોરબી સાઈડ, જામનગર સાઈડ, કાલાવાડ રોડ સાઈડ આગળ વધીએ અને બધા સહેજે બોલીએ છીએ કે રાજકોટનો બહુ વિકાસ થઈ ગયો. પહેલા રાજકોટ આવું નહોતું. રાજકોટ બહુ જ બદલાઈ ગયું. ન કેવળ રાજકોટ પરંતુ વિશ્વ બદલાઈ રહ્યું છે. જે આપણી કલ્પના નહોતી એવા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. પરંતુ પ્રત્યેક બદલાવના મૂળની અંદર છે વિચાર. માણસ ગર્ભથી મૃત્યુ સુધી સતત વિચાર કરે છે. IBM કંપનીનું નામ અહીંયા બેઠેલા ઘણા બધાએ સાંભળ્યું હશે. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન. 1911ની સાલમાં IBMની સ્થાપના થઈ છે. પહેલા એનું નામ બીજું હતું. 1924માં IBM નામ આપવામાં આવ્યું છે. 177 કન્ટ્રીઝમાં એનો બિઝનેસ છે. હું નથી માનતો કે રાજકોટના એક પણ વેપારીનો વ્યવસાય 177 દેશમાં હોય. લગભગ ઘણાને હું ઓળખું છું. 177 દેશોમાં રાજકોટના એક પણ વેપારીનો વ્યવસાય નથી. 177 કન્ટ્રીઝ એમને ટેક ઓવર કર્યા છે અને એનો સ્ટાફ છે 3,80,000 પર્સન. 3,80,000નો સ્ટાફ છે. એટલો સ્ટાફ ગુજરાતના એક પણ ઉદ્યોગપતિનો નથી. રિલાયન્સમાં પણ નથી, ઇન્ફોસિસ, વિપ્રો ક્યાંય નથી. 3,80,000નો સ્ટાફ છે. 2017ની ગયા વર્ષની એમની આવક હતી $79.139 બિલિયન. અહીંયા બેઠેલા સૌ કોઈના મનમાં પણ સંકલ્પ છે કે આપણે પ્રગતિ પામવી છે, આગળ વધવું છે, આપણું ટર્નઓવર વધારવું છે, આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટની નીતિને આગળ લઈ જવી છે. પણ જે આવા સફળ થયેલા માણસો છે, આવી સક્સેસફુલ કંપની છે, એ લોકોના સ્લોગન કયા છે, એ લોકોના મોટો કયા છે? IBMનું એક સ્લોગન 1914થી 1956 સુધી રહ્યું હતું. એ સ્લોગન હતું થિંક, જસ્ટ થિંક. વિચારો. એક શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. જે શબ્દનો વિચાર કરે છે એ માણસ બદલાય છે. માણસ જન્મે પછી બોલતા તો અમુક સમય પછી શીખે છે, પરંતુ વિચારવાની પ્રોસિજર તો માતાના ગર્ભથી શરૂ થઈ જાય છે. વિચાર શરૂ થઈ જાય છે, વિચારની અભિવ્યક્તિ બહાર આવ્યા પછી થાય છે. જન્મથી મૃત્યુ સુધી સતત વિચાર. કેટલા વિચાર આપણને આવે છે? સેકન્ડનો 34,000મો ભાગ છે, એનું નામ છે કૃતિ. સેકન્ડનો 34,000મો ભાગ જે ભારતીય શાસ્ત્રોમાં નોંધેલું છે. હજુ ઓલિમ્પિકમાં જે રેસિંગમાં હોય છે ત્યાં આટલા સુધી નથી પહોંચ્યા સેકન્ડના. PT ઉષા સેકન્ડના 500મા ભાગથી બ્રોન્ઝ મેડલ હારી ગઈ હતી. 34,000મો ભાગ સેકન્ડનો, એનું કેલ્ક્યુલેશન ઇન્ડિયન મેથેમેટિક્સમાં છે.
આ આપણો ભારતનો વારસો છે. સેકન્ડના 34,000 ભાગની અંદર પણ માણસને હજારો વિચારો આવે છે. એટલે કોઈ કદાચ એમ બોલતા હોય કે મને કોઈ વિચાર નથી આવતા, વિચાર પકડાતા નથી. આવે છે ખરા, પકડાતા નથી. આજે એના પર વિચાર કરવો છે, વિચાર પર વિચાર કરવો છે. વિચાર પર આપણે વિચાર કરવો છે કે કયા વિચાર કરવા, શા માટે વિચાર કરવા. એટલે આજના આખા સેમિનારને કોઈ સ્પિરિચ્યુઅલ સેમિનાર ન સમજતા, કોઈ સાંપ્રદાયિક કથા વાર્તા, બોધ વાર્તા કે કોઈ પારાયણ રામાયણની ન સમજતા. મોટે ભાગે સ્વામિનારાયણના સાધુ એમાં ભગવા કપડાં પહેરેલા વ્યક્તિને જોવે, ઉપદેશ આપતા, એટલે એમ લાગે કે ચોરી ન કરવાની વાતો કરશે, સદાચારી જીવનની વાતો કરશે, આમ ખાવું, તેમ પીવું, આમ રહેવું. આજના આખા કાર્યક્રમનો હેતુ કેવળ વર્તાવા માટેનો નથી, ભાષણબાજી કોઈ સુધારા માટેની કેવળ નથી. સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીના સંત હોવા છતાં પણ વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. આપના જેવા દેશ વિદેશના અનેક ઉદ્યોગ સાહસિકો આપણા ભક્તો છે. એ લોકોના જીવન જોયા છે. આઈ હેવ બીન ટુ એપલ, આઈ હેવ બીન ટુ ફોર્ડ કંપની, આવી અલગ અલગ કંપનીઓમાં આપણે ગયા છીએ. એ લોકોની સિસ્ટમ પણ આપણે જાણી છે કે ફોર્ડ, હેનરી ફોર્ડે કયા સંજોગોમાં શરૂઆત કરી છે અને કયા લેવલ પર કંપનીને પહોંચાડી છે. આપણા રાજકોટના વેપારીઓ આ લેવલ પર કઈ રીતે પહોંચી શકે? આપણા વ્યક્તિગત વિચારોથી, વિચારથી પ્રગતિ. ન્યૂટનનો પ્રસંગ નાના હતા ત્યારથી સાંભળીએ છીએ કે ઝાડ નીચે બેઠા હતા, સફરજનના ઝાડ નીચે, સફરજન નીચે પડ્યું અને એને વિચાર કર્યો કે નીચે કેમ આવ્યું. આપણો કોઈ ગુજરાતી હોય શું વિચાર કરે? એક જ કેમ આવ્યું. આને વિચાર કર્યો કે નીચે કેમ આવ્યું. ગ્રેવિટેશન ન્યૂટને નથી શોધ્યું, ઇટ વોઝ ધેર. ગ્રેવિટી તો એ તો પૃથ્વીના અસ્તિત્વથી છે. ગુરુત્વાકર્ષણ એણે તો ઇક્વેશન આપ્યું છે, ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. જેમ્સ વોટ, જેણે વરાળ એન્જિન શોધ્યું, તપેલાની અંદર સ્ટીમ ભેગી થાય અને એ સમયે ઢાંકણ ઊંચું નીચું થાય અને વ્યક્તિ વિચાર કરે કે આટલી સ્ટીમ ભેગી થાય તો આટલા ઢાંકણને ઊંચું નીચું કરે તો જાજી સ્ટીમ ભેગી થાય તો એક એન્જિન ના ચલાવી શકે. જસ્ટ થિંક. એક માણસ ધંધામાં નિષ્ફળતાથી દરિયામાં આત્મહત્યા કરવા માટે જાય અને દરિયાના મોજા ઊંચા નીચા થાય, ઊંચા નીચા થાય. એમાંથી એને વિચાર આવે કે સીવવાના સંચાની અંદર સોયને પણ ઊભી રાખીને પણ સિલાઈ, ઉપર નીચે કરીને પણ સિલાઈ થઈ શકે. અત્યાર સુધી આડી રીતે સીવતા હતા, સોય ઊભી ઊંચી નીચી થાય તો પણ સિલાઈ થઈ શકે. દુનિયાની કોઈ પણ શોધ, સંશોધનના મૂળની અંદર વિચાર છે. મેડિકલ સાયન્સમાં સ્ટિચિંગ મેથડ હતી, એમાંથી લેસર આવી ગયું. પહેલા પથરીના ઓપરેશનમાં કેવડો મોટો કાપો મૂકતા હતા, એમાંથી લિથોટ્રિપ્સી આવી ગઈ. વિચાર, લેપ્રોસ્કોપી આવી ગઈ, એન્જિયોગ્રાફી આવી ગઈ, એન્જિયોપ્લાસ્ટી આવી ગઈ, હોલ બાયપાસ આવી ગયું. હોલ કરીને પણ બાયપાસ થઈ શકે, એ પણ સંશોધન થયા છે. પહેલા બોલતા હતા કે દર્પણમાં જોવાનું છે, કાચમાં જોવાનું છે, એમાંથી સોનોગ્રાફી આવી ગઈ. એક્સરેમાંથી સીટી સ્કેન, એમઆરઆઈ આવી ગયા. વી હેવ ઇન્વેન્ટેડ મેની થિંગ્સ જસ્ટ બીકોઝ ઓફ થિંકિંગ. વિચારને કારણે આ પ્રગતિ થઈ છે. ટોયોટો કંપનીનું નામ લગભગ અહીંયા બેઠેલા બધાએ સાંભળ્યું છે. અબજોનું ટર્નઓવર છે ટોયોટોનું. એ ટોયોટો કંપનીનું બજેટ જે કંઈ છે એમાંથી એડવર્ટાઇઝિંગ પાછળ ઘણું છે, પણ એમાંથી એક એનું બજેટ છે R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. જો તમારે સારા બિઝનેસમેન થવું હોય તો થોડુંક બજેટ અને થોડોક સમય તમારી કંપનીમાં R&D માટે રાખજો જ. અને સારા માણસ થવું હોય ને તો રોજ થોડોક સમય R&D માટે પોતાની જાત માટે રાખજો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોતાની જાતમાં. ગઈકાલે હું કેવો હતો, આજે કેવો છું ને આવતીકાલે કેવો બનવા માંગુ છું. જસ્ટ ડુ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓન યોર સેલ્ફ. જે માણસ વિચાર નથી કરતો એ જન્મે ત્યારથી મૃત્યુ સુધી એવો ને એવો જ. ટોયોટો કંપની દર કલાકે 18 લાખ રૂપિયા ખર્ચો કરે છે R&D માટે. એવરી અવર they spend 18 lakh rupees. કેટલાકને વધારે લાગશે કે હોય આટલું બધું. તમારે 18 લાખનું ટર્નઓવર હોય એટલે વધારે જ લાગે ને. એના ટર્નઓવર કેટલા છે એની સામે ઇટ્સ નથિંગ ફિગર. પણ આ કરે છે કારણ કે વિચારથી જ પ્રગતિ છે, વિચારથી અધોગતિ છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું, કલ્પના થાય વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે. આમાંથી કેટલાક ન્યુયોર્ક મેનહેટનમાં જઈ આવ્યા હશે.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું નાક કહેવાય, અને એને તોડવાનું કઈ રીતે? મશીન ગનથી, બોમ્બથી નહીં, પ્લેનથી. પ્લેન અમેરિકાના, પાયલોટ અમેરિકાના, અમેરિકન પેસેન્જરને બેસાડવાના, અને એક્ઝેક્ટ સેન્ટરની અંદર ટાઈમ કેલ્ક્યુલેશન, એક સાથે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર, પેન્ટાગોન ઉપર 4 પ્લેનને એટેક કરવાના. શું વિચારની પ્રક્રિયા હતી ઓસામા બિન લાદેનની! પણ વિચાર વાપર્યો નેગેટિવ સાઈડમાં. આજે જેટલા કમ્પ્યુટર હેકર્સ છે, બહુ જ બુદ્ધિશાળી માણસો હોય છે. જેટલા વાયરસ ડિઝાઇન કરે છે, બહુ જ બુદ્ધિશાળી માણસો હોય છે. બોમ્બે પોલીસ ડિપાર્ટમેન્ટનો બધો જ પગાર બેંકમાંથી હેકર્સે ઉઠાઈ લીધો. પોલીસોના પગાર કાઢી લે. અમેરિકન સિસ્ટમમાં ટ્રાફિકનું સિગ્નલ જે છે, રેડ ગ્રીન, એક હેકર્સે ઘરે બેઠા બેઠા આખી સિસ્ટમ બગાડી નાખી. એ ધારે ત્યાં લાલ લાઈટ કરે, લીલી કરે. બુદ્ધિ, વિચારથી અધોગતિ થાય છે. એકવાર એક ગામની અંદર એક શેઠ હતા, સોની મહાજન, પ્રભુદાસભાઈ જેવા હશે, અને ત્યાં એના ઘરના ફળિયામાં, દુકાનના ફળિયામાં બેસતા હતા. સામે એક ભેંસ આવીને બેસે, સરસ મજાની ભેંસ, ગામડું ગામ હોય, છાયો લાગે, ત્યાં આવીને બેસે. શેઠ જોવે ભેંસ સારી, ભેંસના શિંગડા બહુ સારા હતા, એકદમ સરસ મજાના ગોળ. એટલે આ શેઠને વિચાર આવે કે શિંગડા બહુ સરસ છે, અને એક્ઝેક્ટ પગ જાય એટલી સાઈઝના જ છે, તો એકવાર આમાં પગ ભરાવા જેવા ખરા. રોજ બેસે, થોડું ઘણું કામ કરે ને પાછો વિચાર આવે કે પગ એકવાર નાખવા જેવા ખરા. 6 મહિના સુધી આ પ્રોસિજર ચાલી. પછી એકવાર ન રહેવાયું, એટલે બપોરના સમયે ભેંસ કઈ ધ્યાન મુદ્રામાં હશે, અને એવા સમયે અચાનક ગયા ભેંસની બાજુમાં, સાચવીને બંને પગ હામટા નાખ્યા. અને ભેંસ માટે આ નવો અનુભવ હતો. એ ભડકી, એટલે શેઠના પગ ઉપર ને માથું નીચે. ભેંસ અથડાય, કૂટાય, બધે કાઢવાનો પ્રયત્ન કરે, શેઠ નીકળવાનો પ્રયત્ન કરે, પણ હાથ નીચે, કંટ્રોલ કશો રહ્યો નહીં. ગામ લોકો ભેગા થઈ ગયા, માંડ માંડ ભેંસને કંટ્રોલ કરી. શેઠ લોહી લુહાણ થઈ ગયા, પગ માંડ પાડ કાઢ્યા, અને બધા તમારા જેવા બુદ્ધિશાળી લોકોએ શેઠને પાણી બાણી પાયું, શાંત કર્યા, થોડો ઘા લૂછ્યા, પછી કીધું શેઠ જરા વિચાર તો કરવો તો. એ કે 6 મહિના વિચાર કર્યો તો. 6 મહિના વિચાર કર્યા પછી જ આ ધંધો કર્યો તો. બહુ વિચાર કર્યા પછી પણ તમે પ્રવૃત્તિ કઈ કરી છે? લાદેનની પ્રવૃત્તિ વિચાર પછીની હતી, પણ પ્રવૃત્તિ કઈ હતી? 3 પ્રકારના માણસો છે. એક પ્રાકૃત, બીજા વિકૃત, અને ત્રીજા સંસ્કૃત. રોડ પરથી જતા હોય અને તમને કોઈકનો મોબાઈલ દેખાય, પાકીટ દેખાય ને લેવાનું મન થાય તો બહુ ગભરાવું નહીં. એ માણસ માત્રની પ્રકૃતિ છે. મફતનું મળે, મહેનત વગર મળે, મન થાય લેવાનું, પ્રકૃતિ છે. પણ કોઈકના ખિસ્સામાંથી, એકાઉન્ટમાંથી જમીનનો શેઢો પડી લેવાનું મન થાય, એ વિકૃતિ છે. પણ કોઈકનું મળે ને પાછું આપવાનું મન થાય ને, એ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ. 3 શબ્દો સમજ્યો: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. કોઈક તમને બોલી જાય એટલે ન ગમે, બદલો લેવાનું મન થાય, એ પ્રકૃતિ છે. પણ કોઈએ તમારું કંઈ જ ન બગાડ્યું હોય છતાં પણ તેને હેરાન પરેશાન કરો, એ તમારી વિકૃતિ છે. અને કોઈ ગમે તેટલું બોલી જાય છતાં પણ ઉદાર દિલે માફ કરી દો, એ સંસ્કૃતિ છે. કોઈક રૂપાળી સ્ત્રી દેખાય અને પુરુષ તરીકે આકર્ષણ થાય, મન લલચાય, કદાચ મનમાં ખોટો વિચાર પણ આવે, ચિંતા ન કરતા, એ પ્રકૃતિ છે. પણ બળાત્કાર કોકના પર કરી બેસાય, આડા સંબંધો રખાય, એ વિકૃતિ છે. અને પોતાની પત્ની સિવાય દુનિયાની સ્ત્રી માત્ર મા બેન ને દીકરી સમજીએ, એ સંસ્કૃતિ છે. સમાજને આ ડિરેક્શનમાં લઈ જવાનો છે. વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફની યાત્રા, એ જ ઉત્કર્ષ છે, એ જ ડેવલપમેન્ટ છે. બાકી સ્થૂળ ઇમારતો તો અમેરિકામાં ઓછી છે. અમે લોકો બોટ્સવાના ગયા હતા. બોટ્સવાના દેશની અંદર 15 લાખની વસ્તી, અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રીમાં બોટ્સવાનાનું નામ આવે છે, ડાયમંડ નીકળે છે. ગેબ્રોનમાં અમારી પારેણ હતી બોટ્સવાનામાં. બોટ્સવાનાની 15 લાખની વસ્તીમાંથી 7 લાખને એઇડ્સ છે. ઇટ ઇઝ ધ સાઇન ઓફ ડેવલપમેન્ટ. આ ડેવલપમેન્ટ છે. કઈ દિશામાં તમે વિચાર કર્યો? તો વિચાર પોઝિટિવ ડિરેક્શનમાં, તો પ્રગતિ થશે, નહીં તો વિચારોથી અધોગતિ થાય. એટલે થિંક ડિફરન્ટ. શું વિચારવાનું છે? જુદું. જુદું એટલે પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફનું વિચારવાનું છે.
જે આપણી કલ્પનામાં ના આવે એવા મહાપુરુષોને વિચાર આવે છે. રામાયણનો એક અતિ અદ્ભુત પ્રસંગ છે. રામ, સીતા, લક્ષ્મણ જંગલમાં હતા. એવામાં એક દિવસ રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ ચોકી પહેરો કરતા હતા. લક્ષ્મણ 14 વર્ષ એકય દિવસ કે રાત્રે સૂતા નથી. આ લક્ષ્મણની સેવા હતી, જે કલ્પનામાં ના આવી શકે. કઈ રીતે આવી સેવા થઈ શકે? લક્ષ્મણ રાત્રે ચોકી પહેરો કરતા હતા અને એક વ્હાઈટ કપડાવાળી બાઈ આવી, લક્ષ્મણથી નજીક આવતી હતી. લક્ષ્મણ તો પવિત્ર હતા, નિયમ ધર્મવાળા હતા. લક્ષ્મણ કે ઊભી રહી જા, તું કોણ છે? કેમ મારી પાસે આવે છે? મને લલચાવવાનો પ્રયત્ન ન કરતી. પેલી બાઈ કહે છે, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, હું નિંદ્રાની દેવી છું, ઊંઘની દેવી છું. શા માટે તું અહીં આવી? એ કે છેલ્લા 13 વર્ષથી તું ભાઈ ભાભીની સેવા કરે છે, ને તો દિવસે સૂવે ને તો રાત્રે સૂવે, એટલે મને તારા પર દયા આવી છે કે હું તારો સ્પર્શ કરી લઉં અને કોન્સન્ટ્રેટેડ થોડીક તને ઊંઘ આપી દઉં, તો બાકીના સમય તને વાંધો ના આવે. લક્ષ્મણ કહે છે, દેવી તમે પધારે એ બદલ આભાર, પણ હું કેવળ ઉજાગરા નથી કરતો. મારી ધર્મપત્ની ઉર્મિલા એ અયોધ્યામાં 13 વર્ષથી એ પણ સૂતી નથી. એણે પણ દીવો પ્રજ્વલિત કર્યો છે, ને રાત્રે દીવા સમક્ષ મારું સ્મરણ કરતા કરતા એ જાગૃત થાય છે. તો કૃપા કરીને તમને જો દયા આવી હોય તો અયોધ્યામાં જાઓ ને મારી પત્નીની આંખો ઉપર તમારો સ્પર્શ કરો. આટલો વાર્તાલાપ થયો એટલામાં રામ અને સીતા જાગી ગયા. હજુ નિંદ્રાની દેવી પહોંચે એ પહેલા રામ સીતા ત્યાં પહોંચી ગયા. ઉર્મિલા કહે છે, પ્રભુ અત્યારે આપ અહીંયા વનમાંથી અહીંયા શા માટે આપ પધાર્યા? રામ કહે છે, આગમનનું કારણ ન પૂછો, પણ અમે તમારા પર કૃપા વરસાવવા માંગીએ છીએ. માગ માગ તું માગે તે આપું. ઉર્મિલા કહે છે, તમારા પરિવારની પુત્રવધુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, એના કરતાં મોટી કોઈ ગિફ્ટ હોય જ નહીં. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ ઓફ લાઈફ. છતાં અમારી ઈચ્છા છે કંઈક આપો. ઉર્મિલા શું બોલે છે? થિંક ડિફરન્ટ છે. સમજો રામાયણનો પ્રસંગ. ઉર્મિલા કહે છે, પ્રભુ હવે વનવાસનો જેટલો સમય બાકી છે એમાં લક્ષ્મણના મોઢામાં મારું નામ ના આવે અને મનમાં મારો વિચાર ના આવે એવું કરજો. એટલે રામ કહે છે, એક સ્ત્રી પતિ માટે આવું માગણી કેમ કરે છે? પતિ સ્ત્રીને યાદ કરે એમાં ખોટું શું છે? એ સમયે ઉર્મિલા રડતા રડતા કહે છે, મેં મારા લક્ષ્મણને તમારી સેવામાં મોકલ્યો છે, અમે બ્રહ્મચર્યનું પાલન કરીને તમારી સેવામાં મોકલ્યો છે, છતાં પણ મારા લક્ષ્મણના મનમાં મારો વિચાર આવ્યો કે ઉર્મિલા બિચારી દુઃખી થતી હશે, એટલે તમે મને સાંત્વના આપવા અહીંયા આવ્યા ને. મારા લક્ષ્મણની સેવામાં એટલી ખામી કહેવાય, ઉણપ કહેવાય. મારા લક્ષ્મણમાં મારો વિચાર ના આવવો જોઈએ. થિંક ડિફરન્ટ. કયા પ્રકારની સેવા થઈ શકે છે? ડોક્ટર દર્દીને 2 પ્રકારની ગોળી આપે છે, એક ગળવાની ને બીજી ચગળવાની. એક ગળવાની ને બીજી ચગળવાની. એમ વિચાર અને આચાર કંઈક ચગળવાનું છે ને કંઈક ગળવાનું છે. પરિવર્તન એનાથી થશે. એક ભાઈ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને કહે, સાહેબ મારો પગ ખૂબ દુખે છે, બહુ દવા કરી મટતો નથી. એલોપેથી વાળા કોઈ ડોક્ટરને મટાવી શકે, એટલે સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા, મનોચિકિત્સક પાસે. તો સાયકિયાટ્રિસ્ટે એને પ્રશ્ન કર્યો, તમારે કોઈની સાથે એલર્જી છે? આ લોકો તો આવું જ પૂછે. આંટી છે? હા. કે મારા હગા ભાઈ જોડે. કેમ? એ કે 50,000 લીધા છે પણ દેવાનું હા પાડતો નથી. એટલે સાયકિયાટ્રિસ્ટ એને શું કહે છે કે માફ કરી દો તમારા ભાઈને. એ કે ભાઈ કેમનો માફ કરવાનો? 50,000 લીધે એને આપવાની હા નથી પાડતો, માફ કરી દેવાનો. હું માફ નહીં કરું. ડોક્ટર કે તો સાજા નહીં થાવ, દુખાવો નહીં મટે. એ કે પણ મારા એ લઈ ગયો ને મારે માફી સામેથી આપવાની, આ શેનો ન્યાય? પેલો કે હું વકીલ નથી, હું ડોક્ટર છું. વકીલ પાસે ન્યાય અન્યાય થાય? હું તો મનનો ડોક્ટર છું ને. માફ કરી દો. એને માફ કર્યો અને સુધારો થયો. થિંક ડિફરન્ટ. કલ્પનામાં નહીં બેસે. પણ નાના હતા ત્યારે એક પાઠ આવતો હતો શિયાળનો, ખ્યાલ છે? એક શિયાળ હતું, જંગલમાંથી પસાર થતું હતું, દ્રાક્ષના વેલા જોયા. યાદ આવી ગયું બધાને? કેટલાકને પાણી પણ આવી ગયું છે. દ્રાક્ષના વેલા જોયા અને શિયાળે વિચાર કર્યો કે સરસ મજાની દ્રાક્ષ છે. શિયાળે કૂદકો માર્યો, દ્રાક્ષ હાથમાં ના આવી. બીજો કૂદકો માર્યો, દ્રાક્ષ હાથમાં. બહુ કૂદકા માર્યા. એને એમ થયું કે હવે સર્વાઇકલનો પ્રોબ્લેમ થશે, એટલે રહેવા દો. એટલે શિયાળે કૂદકા મારવાનું બંધ કર્યું. પછી શિયાળ ત્યાંથી નીકળી ગયું, બોલતું ગયું, દ્રાક્ષ તો ખાટી છે. પાઠ પૂરો થઈ ગયો. નીચે 2 પ્રશ્નો આવે. શિયાળ રસ્તામાં જતું હતું, શું દેખાયું? દ્રાક્ષ. શિયાળને દ્રાક્ષ મળી કે ન મળી? ના મળી. શિયાળ શું બોલ્યું? દ્રાક્ષ ખાટી. પાઠ પૂરો. પેલામાં બીજામાં આવી ગયા. પાઠ આના માટે આપવામાં આવતા હતા. પાઠનો મિનિંગ શું છે? આ વાત સમજાવું એ પહેલા મારો આપ સૌ કોઈને પ્રશ્ન છે કે દ્રાક્ષ ખાધા પછી ટેસ્ટની ખબર પડે કે ખાધા પહેલા? બોલો તો બધા. ખાધા પછી. તો શિયાળનું સ્ટેટમેન્ટ ખાધા પહેલાનું છે કે પછીનું? તો કેમ આવું સ્ટેટમેન્ટ વાપર્યું? શિયાળ સમજે છે કે જે આપણા હાથમાં ના આવે તો કંઈક વિચાર કરતા શીખો. થિંક ડિફરન્ટ. થિંક ડિફરન્ટ. દ્રાક્ષ તો ખાટી જ છે.
આ વિચાર કરવા પડશે તો શાંતિથી રહેવાશે. અમેરિકાના વિઝા લેવા ગયા અને વિઝા રિફ્યુઝ થઈ ગયા, વિઝા ન મળ્યા અને પાછા રાજકોટ આવ્યા અને લોકો પૂછે કે શું થયું? જોયું, પ્રયત્ન કર્યો પણ નથી હવે. અને રાજકોટમાં ક્યાં કમી છે? અમેરિકા જાઓ તો એ રાજકોટ જેવી શાંતિ નહીં, દ્રાક્ષ તો ખાટી છે. ફોર વ્હીલની ઈચ્છા છે છતાં ફોર વ્હીલ નથી લાવી શકતા. એટલે કોઈ પૂછે કે કેમ હજી ટુ વ્હીલ ચલાવો છો? કે ટુ વ્હીલ સારું, ગમે તેવા ટ્રાફિકમાં, કરણપરામાં, સદર બજારમાં વાંધો ના આવે. દ્રાક્ષ તો ખાટી છે. કેટલાક લોકોને 35-40 વર્ષે પણ ગોઠવાય નહીં, બજરંગ દળમાં હોય. એટલે પૂછે કે કેમ લગ્ન નથી કર્યા? એ કે લગ્ન કરેલા એ ક્યાં સુખી છે? દ્રાક્ષ તો ખાટી છે. એક શિયાળ આપણને શીખવે છે કે થોડીક દવા તો ઘરમાં રાખો. ફર્સ્ટ એડ બોક્સ રાખે ને ઘરમાં, એમ થોડીક મેડિસિન હાથ વગી રાખો. થોડાક વિચારો એવા રાખો જે નાની નાની વિપરીતતાની વચ્ચે તમને શાંતિ આપી શકે. જન્મથી મૃત્યુ સુધી સતત પ્રશ્નો રહેવાના જ છે. એક ભાઈ જ્યોતિષ પાસે હાથ જોડાવા ગયા કે જો ને સુખ દુઃખ શું લખ્યું છે. આપણને બધાને પણ કોઈક આપણો હાથ જોવાને બહુ ગમે છે. એટલે હાથ જોડાયો. જ્યોતિષ એકદમ મોઢું બગાડી દીધું, આમ મોઢું મ્લાન થઈ ગયું, દુઃખી થઈ ગયું. એ કે કેમ તમે ગભરાઈ ગયા મારો હાથ જોઈ? એ કે શું વાત કરું, 2 વર્ષ સુધી તો સખત ઝઘડા લખ્યા છે. 2 વર્ષ સુધી તો બહુ દુઃખ છે તારા આ રેખાઓની અંદર. તો પેલો ભાઈ ઉત્સાહથી કે 2 વર્ષ પછી શું છે? એ કોણ 2 વર્ષ પછી? એ કે પછી વાંધો નહીં આવે, તમે ટેવાઈ જશો. 2 વર્ષ પછી પરિસ્થિતિ એની એ જ રહેવાની છે, તમારી સ્થિતિ બદલાઈ જવાની છે. ટેવાઈ જવું પડશે. શરૂઆતમાં કંડક્ટરની નોકરી આવે ને, ચાલુ બસે લખતા ન ફાવે, પછી યુઝ ટુ થઈ જાય ને પછી એને સ્થિર વાતાવરણમાં ન ફાવે, એને કંઈક હલે તો જ લખતા ફાવે. આ ટેવાઈ ગયા હોય છે. ગુજરાતના કેટલાક માણસો કાશ્મીરમાં ગયા. કાશ્મીરમાં તો આબોહવા ને બધું કેટલું સરસ હોય, પ્યોર ઓક્સિજન બધું મળે. એમાં એક જણો બેભાન થઈ ગયો. એટલે કોઈ રીતે ભાનમાં ના આવે, તાત્કાલિક ડૉક્ટરને ક્યાંથી બોલાવા? એટલે એક જણાને કંઈક ક્લિક થયું, કંઈક વિચાર આવ્યો. એટલે ટ્રક વાળો જતો તો એને ઊભો રાખે, ભાઈ સાહેબ મદદ કર દે, મારો મિત્ર બેભાન થઈ ગયો છે. એટલે ટ્રક વાળો બંધ કરીને નીચે આવે કે ચાલુ રાખ, ટ્રક થોડો રિવર્સ લે. પાઇપ બાઈપ હશે તારી પાસે? આ કે પાઇપ તો હોય. સાયલેન્સર સાથે લગાવ્યો ને પેલો જે બેભાન થઈ ગયો તેને નાકે અડાડ્યો. 2 મિનિટમાં જ ભાનમાં આવી ગયો. પેલો કે આ કઈ ફાર્મસી, આ કયું ડ્રગ, આ કેમનો ભાનમાં આવી ગયો? કે આમાં કાંઈ નહીં, મારો મિત્ર છે ને અમદાવાદનો છે, એને અમુક કાર્બન ડાયોક્સાઇડ કે મોનોક્સાઇડ ના જાય ને ત્યાં સુધી એ ભાનમાં નથી રહેતો. એને રોજ અમુક લેવલની અશુદ્ધ હવા તો જવી જ જોઈએ. એને બહુ શુદ્ધ આવી ગઈ, વધારે પડતી શુદ્ધ આવી ગઈ, એમાં પ્રોબ્લેમ થઈ ગયો. આપણે અમુક વાતાવરણમાં યુઝ ટુ થઈ ગયા છે. એ બધાની વચ્ચે બહાર નીકળવા માટે કંઈક ફેરફાર, પરિસ્થિતિમાં ફેરફાર નહીં કરી શકીએ. અહીંયા બેઠેલા જેણે સર્જરી કરાવી હોય અને સર્જરી કરાવતા પહેલા એનેસ્થેસિયા લોકલ કે ટોટલ એનેસ્થેસિયા લીધો એવા કેટલાક હશે. સર્જરી બંધ ન રહે પણ તમને સ્પાઇનમાં એક ઇન્જેક્શન આપવામાં આવે ને પછી નીચેનું બધું જ તમારું ઓપરેશન તમે જોઈ પણ શકો. વાડ કાપ પણ જોઈ શકો, બ્લીડિંગ પણ જોઈ શકો. તમને કપાતું એવું દેખાય પણ દુખાવો બિલકુલ અનુભવાય નહીં. મેડિકલ સાયન્સ દુઃખને રોકે છે, અધ્યાત્મ દુઃખને બદલાવી નાખે છે. મેડિકલ સાયન્સ ટેમ્પરરી પેઇન કિલર, એ પેઇન કિલર આપે છે. અહીંયા એક વિચાર આપવામાં આવે છે, વિચારથી વ્યક્તિનું પરિવર્તન થઈ જાય છે. એટલે આજનો ટોપિક એ છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. આપ બધા ખૂબ સારો વ્યવસાય કરો છો, બિઝનેસ કરો છો, આપને આપના સ્ટાફ સાથે રહેવાનું છે, સફળતા નિષ્ફળતાની વચ્ચે રહેવાનું છે. એટલે હવે હું થોડાક અલગ અલગ સેગમેન્ટ વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ વિચાર કરાવતો જઈશ. બહુ ધ્યાનથી કંઈક રિસીવ કરવું છે અને કંઈક આગળ વધવું છે, એ ભાવનાથી એક એક મુદ્દાને સમજવાનો આપણે પ્રયાસ કરીએ. જીવનની અંદર કેવા કેવા સંજોગો બને છે, એ બધાની વચ્ચે કેવા વિચાર કરી શકીએ. એક પહેલો મુદ્દો છે, જ્યારે નિષ્ફળતા મળે ને ત્યારે થોડુંક જુદું વિચારજો. થિંક ડિફરન્ટ અને તમે જુદા બની જશો. ખાલી હેરસ્ટાઇલો બદલવાથી, કપડાની સ્ટાઇલ બદલવાથી. આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી. અમારી કોલેજમાં એક ડે ઉજવતા હતા બિફોર 95, આઉટરેજિયસ ડે, ઓડ ડે. જે જુદું પેરિંગ લાવે ને એને ઇનામ મળે. એટલે ફ્રેક્ચરના પાટા લગાવીને આવે, હેલ્મેટ પહેરીને આવે, પેન્ટ ઉપર ચડ્ડી પહેરીને આવે. કારણ કે ઉપર ચડ્ડી પહેરે ને સુપરમેન કે, અંદરવાળા મેન છે. સુપરમેન થવું છે, દરેકને જુદા બનવું છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. આ ફેરફાર નહીં. હવે જે ટોપિક વાઇઝ સમજવું છે, નિષ્ફળતા મળે ત્યારે થિંક ડિફરન્ટ.
નિષ્ફળતા અહીંયા બેઠેલા કે નથી બેઠા એ કોઈને ગમતી નથી, હાર કોઈને ગમતી નથી. બધાની ઈચ્છા છે કે મારી જીત થવી જોઈએ, સફળતા મળવી જ જોઈએ. પણ એ શક્ય છે? ટાઇટેનિકનું નામ સાંભળ્યું છે? ઇટ વોઝ ધ શીપ, જહાજ હતું. ટાઇટેનિક માટે શું લખાતું હતું? અનસિંકેબલ એન્ડ અનબ્રેકેબલ, જે ક્યારે પાણીમાં ડૂબે નહીં અને જે ક્યારે તૂટે નહીં. ગૂગલ પર સર્ચ કરજો, ટાઇટેનિકની તો મૂવી બની ગઈ છે. દુનિયાની સૌથી મોટી જહાજ એ બની હતી, 882 ફૂટ લાંબી, 104 ફૂટ ઊંચી, 1316 યાત્રી હતા એની પહેલી જહાજની અંદર, વોયેજની અંદર. 891 તો નાવિક હતા, 891 નાવિક. ફક્ત 16 જ લાઈફ બોટ હતી. શા માટે? કારણ કે તો અનસિંકેબલ હતી, એ તો અનબ્રેકેબલ હતી. એટલે લાઈફ લાઇનની ક્યાં જરૂર છે? ટ્યુબની ક્યાં જરૂરિયાત છે? 16,000 ટન વજનની ટાઇટેનિક દરિયા નીચે બેસી ગઈ. એમ કોઈ ઉદ્યોગપતિ માનતા હોય ને કે હું ટાઇટેનિક જેવો છું રાજકોટનો, ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા. રાજકોટના કેટલાય ટાઇટેનિકોને તમે ડૂબેલા જોયા છે. અને હજુ આગામી દિવસોમાં આપણા પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં ચાલુ રહે છે. વિજય માલ્યાને પણ દેશ છોડવાનો વારો આવે, નીરવ મોદીની પણ દશા થાય, રાજુ રામલિંગાનું સત્યમ કમ્પ્યુટર હોય એને પણ જેલમાં જવું પડે, અને સહારા લેક સિટી ઊભી કરનાર સુબ્રતો રોય પણ અસહારા બની જાય, બે સહારા બની જાય. આ ઘટનાઓ બનવાની છે સમગ્ર વિશ્વની અંદર. એ બધાની વચ્ચે નિષ્ફળતા, ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર હતો, છતાં પણ એને 100મી સદી થતા 1 થી 1.5 વર્ષ થયું હતું. સચિન પણ 0 રનમાં આઉટ થયો છે. તો શા માટે આપણે એમ માની લઈએ છીએ કે મને નિષ્ફળતા ન જ મળે, મને હાર ના આવે? નિષ્ફળતા મળે પણ એની અંદર આપણો એટીટ્યુડ બદલવાનો છે, અભિગમ બદલવાનો છે. क्षमा परवाने को जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, गिरने वाले को कोसते क्यों हो, ठोकर तो इंसान को जीना सिखाती है. શીખવાડે છે, દેખે છે, છતાં પણ ઠોકર વાગે છે. થઈ શકે એ બધાની વચ્ચે કંઈક રસ્તો કાઢવો છે. આઈન્સ્ટાઈન 16મા વર્ષે એણે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, એટ ધ એજ ઓફ 16. 26મા વર્ષે E=mc² થિયરમ આપી દીધી. 26 વર્ષે તો આ થિયરી એણે આપી દીધી સમગ્ર વિશ્વને. કેટલો બુદ્ધિશાળી માણસ કહેવાય. પણ એને નોબેલ પ્રાઇઝ નહોતું મળતું. કેમ? કારણ કે જેના નામ પરથી નોબેલ પ્રાઇઝ થયું, આલ્ફ્રેડ નોબલ, એની પત્નીને એક ગણિત શાસ્ત્રી ઉપાડી ગયો હતો. ત્યારથી એણે નક્કી કર્યું ગણિતવાળાને નોબલ આપવું નહીં, ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો. અને આઈન્સ્ટાઈન હતા મેથેમેટિશિયન, એટલે આટલા સંશોધન કર્યા તો એને નોબલ મળે નહીં. નિષ્ફળતા મળી. અને થિંક ડિફરન્ટ, જુદું વિચાર્યું. આઈન્સ્ટાઈને મેથ્સનો સબ્જેક્ટ બાજુ પર રાખ્યો અને ફિઝિક્સ એમણે સ્ટાર્ટ કર્યું. અને ફિઝિક્સમાં 10 વર્ષ સુધી મહેનત કરી અને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કર્યું. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. એ તમને નથી આપતા ઇનામ એટલે માંડીવાળો એમ નહીં, સબ્જેક્ટ બદલીશ પણ નોબેલ પ્રાઇઝ હું પ્રાપ્ત કરીશ. એડિસન 1000 ભેટ વિશ્વને આપી છે. એ જ એડિસન સ્ટોરેજ બેટરી પાછળ 10 વર્ષ મહેનત કરી અને 1914માં ડિસેમ્બરમાં એની લેબોરેટરીમાં આગ લાગી. 8 નગરના ફાયર બ્રિગેડવાળા માણસોને બોલાવવા પડ્યા. 8 નગરના, ટાઉનના. $20 લાખ નુકસાન થયું એડિસનને, અને વીમો હતો $2,38,000. નુકસાન જાજુ હતું. 37 વર્ષે આખી લેબોરેટરી ભસ્મીભૂત થઈ ગઈ. બધા દુઃખી થઈ ગયા. એ સમયે એડિસન એના દીકરા ચાર્લ્સને કહે છે તારી મમ્મીને બોલાવે ને. એટલે એની વાઈફને બોલાયા. સળગતી લેબોરેટરી, ભડ બધું સળગે છે, ધુમાડાઓ નીકળે છે. અને એડિસન એની વાઈફને કહે છે જોઈ લે, આવું જોવા નહીં મળે ફરી. એ કહે છે આપણું બધું જ સળગી ગયું, છતાં તમારા સહેજ પણ ચહેરા પર દુઃખની રેખા નથી. એડિસન કહે છે આઈ એમ નોટ ડિસ્કરેજ બીકોઝ એવરી રોંગ એટેમ્પ્ટ ડિસ્કાર્ડેડ ઇઝ અનધર સ્ટેપ ફોરવર્ડેડ. મારી જેટલી ભૂલો હતી ને એ બધી પણ લેબોરેટરીમાં સળગી ગઈ. હવે નવેસરથી જીવન જીવીશ. 67 વર્ષે ફરીથી એણે મહેનત કરી અને કેવળ 3 જ વીકની અંદર ફોનોગ્રાફ નામના મશીનની એને ભેટ આપી દીધી છે. તો શા માટે આપણે સહેજ હારી ગયા, સહેજ ધંધામાં દેવું થઈ ગયું, સહેજ નિષ્ફળતા મળી, કેમ હિંમત હારી જઈએ છીએ? પાછા ઊભા થઈ શકાય. અબ્રાહમ લિંકન એકવાર રોડ પરથી જતા હતા, ચોમાસાનો સમય હતો અને કાદવ જેવું હશે, અને લિંકન લપસ્યા, પડ્યા. એટલે કોક બોલ્યું કે લિંકન પડ્યા. લિંકન કે ઇટ્સ એ સ્લીપ નોટ એ ફોલ. હું લપસ્યો છું, પડ્યો નથી. એમ મિત્રો જિંદગીમાં ક્યારેક લપસવાનું થશે, પણ પડી ન જવું, બેસી ન રહેવું. થિંક ડિફરન્ટ.
બી ડિફરન્ટ. નિષ્ફળતા આપણને લાગે છે પણ એમાંથી કંઈક રસ્તો નીકળે. અબ્દુલ કલામ માછીમારના દીકરા, એને પાયલોટ થવું હતું. એની બહેને એની બંગડીઓ વેચીને કલામને ભણાવ્યા. પાયલોટની પરીક્ષા આપી, 8 વ્યક્તિ સિલેક્ટ થયા. અનફોર્ચ્યુનેટલી હી વોઝ 9th. એ 9માં. હી વોઝ ઇન ડિપ્રેશન, હી વોઝ ઇન સ્ટ્રેસ. દહેરાદૂનમાં એક્ઝામ હતી, ત્યાંથી હરિદ્વાર ગયા અને એક સાધુ પાસે ગયા અને સાધુએ કલામનો ચહેરો જોઈને કીધું, બેટા ઉદાસ કેમ છે? સ્વામીજી તમે કેમ ના જાણી ગયા કે બેટા ઉદાસ કેમ છે? તો કે મારે પાયલોટ થવું હતું, માછીમારનો દીકરો છું, બંગડીઓ વેચીને ભણ્યો અને 1 નંબર માટે પાયલોટ થતા રહી ગયો. એ સમયે સંત મહાત્મા કહે છે, બેટા તારી ઈચ્છા પાયલોટ થવાની છે, ભગવાનની ઈચ્છા તને આના કરતાં કંઈ વધારે આપવાની છે, એટલે આને નિષ્ફળતા ન માનતો. કલામ કહે છે, એ સમયે મને નહોતું સમજાયું, પણ જ્યારે હું ભારતનો રાષ્ટ્રપતિ થયો ત્યારે મને ખબર પડી કે મારી ઈચ્છા એક વિમાનનો વડો થવાની હતી, ભગવાનની ઈચ્છા મને 3 પાંખનો વડો બનાવવાની હતી. આખા ભારતના તમામ વિમાન મારા હાથ નીચે આવી જાય એવો મને બનાવવાની. એર માર્શલ, નેવીવાળા, આર્મીવાળા બધા જ રાષ્ટ્રપતિને સેલ્યુટ કરે. નિષ્ફળતાને કેવળ નિષ્ફળતા ન સમજતા, એમાં પણ કંઈક રસ્તો ભગવાન બતાવવાના હશે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. બીજો વિષય છે સફળતા મળે ત્યારે થોડુંક જુદું વિચારવાનું. માણસો નિષ્ફળતામાં જુદું વિચારે છે, બીજી સફળતા મળે ત્યારે. મોટે ભાગે તમારો બિઝનેસ સારો ચાલે ને કોઈ એમ બોલે કે સરસ બિઝનેસ ચાલે, ત્યારે શું કહીએ? ચાલે જ ને. હાર્ડવર્ક કેવું છે, પ્લાનિંગ છે, ડિટર્મિનેશન છે, અમારું મેનેજમેન્ટ એવું છે કંપનીનું. આવું તો આખી દુનિયા બોલે છે. જે માણસો સફળતાની બધી જ ક્રેડિટ પોતે લે છે ને, એ ક્યારેય જુદા બની શકતા નથી. જો તમારે જુદા બનવું હોય ને તો હવે રીત જુદી છે. સફળ થાવ ત્યારે પણ શું બોલવાનું છે? ભૂલ થઈ જશે. સફળતાની વચ્ચે પણ આપણા ઉદ્ગાર કેવા હોય? ખાલી આપણા પુરુષાર્થથી સફળતા નથી. ઉત્તરાયણની અંદર આપણને પતંગ ચકતો દેખાય, દોરી દેખાય, ફિરકી દેખાય, અગાસી પર ચગાવનારા દેખાય, મૂકેલી સાઉન્ડ સિસ્ટમ દેખાય, શેરડીના સાંઠા દેખાય, થાળીઓ વગાડતા હોય, પીપુડા વગાડતા હોય, એ બધું દેખાય. પણ જેને આધારે પતંગ ચગે છે એવો પવન ક્યાં દેખાય છે? પવન કોણે જોયો? પવન ન હોય તો સાંકળ 8 હોય કે ગેંડા છાપ હોય કે બરેલી હોય તો પણ કયો પતંગ ચગે? ગમે તેવા ચગાવનારા હોય, કયો પતંગ ચગે? પવન નથી દેખાતો, ચગાવે છે એ. હવા નથી દેખાતી, જીવાડે છે એ જીવાડે છે. તો જે નથી દેખાતા, સ્લીપિંગ પાર્ટનર હોય છે ને તમારા ધંધામાં કેટલાક, જે ન દેખાય, વર્કિંગ પાર્ટનર ન હોય, ન આવે. ભગવાનનું તત્વ આ છે. રામ લંકામાં વિજય પ્રાપ્ત કરીને અયોધ્યામાં પાછા આવ્યા અને કૌશલ્યા માટે લખ્યું છે તુલસીદાસે, હૃદય વિચારતી બારહી બારા, કવન ભાંતિ લંકાપતિ મારા. મારા રામ નાના અને એમણે આવડો મોટો 10 માથાવાળો રાવણ કરી તે માર્યો. એ સમયે રામ પાસે બધી જ તક હતી બડા છાંકવાની, કે મમ્મી એ તો પ્લાનિંગ કરી હતું, તાકાત એ રીતે ને પતાવી દીધો એને. આપણે નહીં ઘણી વાર બોલીએ છીએ, ઠેકાણે પાડી દીધો. રામ શું કહે છે? વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા દનુજ રન મારે. મારા ગુરુ વશિષ્ઠની કૃપા થઈ એટલે મેં રાવણનો વધ કર્યો છે. આખું રામાયણ મેં વાંચ્યું છે, અનેક દેશોમાં પારાયણો કરીએ છીએ. રામાયણમાં એક ઉલ્લેખ નથી આવતો કે વશિષ્ઠે અયોધ્યામાંથી રામને બેસ્ટ ઓફ લકનો એક SMS કર્યો હોય, એક વોટ્સએપ કર્યો હોય કે બેટા જા જીતી જઈશ. એક લેટર નહીં, એક તાર નહીં, એક સંદેશો નહીં. વશિષ્ઠનો ફિઝિકલી કોઈ જ રોલ નથી, છતાં રામ ક્રેડિટ પોતાના ગુરુને ને ભગવાનને આપે છે. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. ક્રેડિટ ભગવાનને આપો. આ થોડુંક જુદું વિચારીએ. સફળતાનો યશ મા બાપને આપો, જે નથી અત્યારે આપણી સાથે. જો મા બાપ ના હોત તો આપણો જન્મ હોત. કદાચ બિઝનેસ તમે શરૂ કર્યો, ઘણાને પૂછે બાપુજી, ના મેં કર્યું. બાપુજી શું કરતા હતા? એ તો યાર્ડમાં કોથળા સીવતા હતા. ધંધો તો મેં કર્યો. આપણે આપણા સગા બાપને ઘણીવાર ક્રેડિટ નથી આપી શકતા. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. થોડી ક્રેડિટ આપો, જુદું વિચારો. તમારા સાથીઓને ક્રેડિટ આપો. વિપ્રોના અજીઝ પ્રેમજી 2000ની સાલમાં ધ બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ એને પ્રાપ્ત થયો. અને એ સમયે અજીઝ પ્રેમજી શું બોલ્યા કે આખી ક્રેડિટ મારા 12,000 સાથી મિત્રોને જાય છે. આપ બધાના ત્યાં પણ 15, 20, 50, 500 માણસો કામ કરતા હશે. જ્યારે તમારું નામ લેવાય ને ત્યારે ક્રેડિટ તમારા સ્ટાફને આપતા શીખશો ને તો જુદા બની જવાશે. ગાંધીનગર અક્ષરધામમાં 1992માં LK અડવાણી આવ્યા હતા. અક્ષરધામ બહુ ભવ્ય થયું. એ સમયે અડવાણી આપણા એક વોલિયન્ટર પાસે ગયા અને કહે છે બહુ અચ્છા કિયા અક્ષરધામ આપને. તો વોલિયન્ટર કે સર हमने कुछ नहीं किया है तो हमारे संतों ने किया है. એટલે સંતો પાસે ગયા, અમારા જેવા સંતોને પૂછ્યું કે સ્વામીજી આપને અચ્છા કામ કિયા, અક્ષરધામ અચ્છા બનાયા. તો બધા જ સંતો કે हमने कुछ नहीं किया, हमारे गुरु प्रमुख स्वामी जी ने किया.
प्रमुख स्वामी पास गया कि स्वामी जी आपने तो गजब कर दिया, कमाल का अक्षरधाम बना दिया। प्रमुख स्वामी भगवान की मूर्ति बतावीने कहे छे हमने कुछ नहीं किया, हमारे भगवान के आशीर्वाद से हुआ है। पछी अडवाणी बोलिया कि एक ऐसी संस्था पहली दफे देखी जहां कोई यश लेने के लिए तैयार ही नहीं, જ્યાં યશ લેવા માટેની ખેંચા ખેંચી નહીં હોય ને ત્યાં વિકાસ ખૂબ થશે, જ્યાં યશની વેચા વેચી હશે ને ત્યાં વિકાસ થશે, ખેંચા ખેંચીમાં હેઠા આવશે। એ પછી કોઈ પણ એસોસિએશન હોય, કોઈ પણ નાની ધાર્મિક સંસ્થા કે કોઈ પણ વ્યવહારિક સંસ્થા, યશની વેચા વેચી થવી જોઈએ। થિંક ડિફરન્ટ। આપણને સફળતા મળે ત્યારે તો આટલું વિચારવાનું છે, હવે થોડીક બીજાને સફળતા મળે એમાં પણ વિચાર કરવાના છે। બીજા માણસો સફળ થાય, ઘણીવાર આપણી સફળતા આપણે પચાવી શકીએ છીએ પણ બીજાની સફળતા નથી પચાવી શકતા। એ કેમ સફળ ગયો? કોઈકનું હાર તોરામાં નામ આવે ને જે તમને ન ગમતો એમાં તાળી પાડી જોજો। ટેસ્ટિંગ કરવું છે આજે? ઘણા કે મારો હું તો બહુ ઉદાર દિલનો, એક તાળી તો પાડ, તમને નથી ગમતા એના માટે। તમને જે ન ગમતા હોય એમાં એક તાળી પાડી બતાવજો જો ખેલદિલી હોય તો, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોય તો। કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાથ ભેગા કરવામાં જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ પડશે। કેટલાકને જે ન ગમતા હોય એની તાળી ના પાડવી હોય એટલે એ ટાઈમે ખંજવાળ શરૂ કરે, કારણ કે તાળી ન પાડવી પડે ને। એ ટાઈમે મોબાઈલ હાથમાં લઈ લે, બીજે વાતે ચડી જાય, જેથી લોકોને એમ ના લાગે કે આ એન્જોયમેન્ટમાં ઇન્વોલ્વ નથી થતા। ધીઝ આર ધ સિમ્ટમ્સ। આ લક્ષણો છે। આપણે કોઈનો ઉત્કર્ષ પચાવી શકતા નથી, બીજા સફળ થાય એની વચ્ચે પ્રમુખ સ્વામીજી કહેતા ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન। ક્લિન્ટન 2001માં પ્રમુખ સ્વામીજીને મળ્યા ને બોલ્યા કે દુનિયાના અનેક લોકોને મળ્યો છું પણ બીજાને પાછળ પાડીને આગળ આવવાના પ્રયત્ન કરે છે, પ્રમુખ સ્વામી બધાને આગળ કરીને આગળ આવ્યા છે। થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ। વિન વિનનો કોન્સેપ્ટ, વિન વિન કરવું છે, તમે પણ જીતો હું પણ જીતું, તો સફળતાની વચ્ચે થિંક ડિફરન્ટ। અગવડ પ્રતિકૂળતા મળે એની વચ્ચે થિંક ડિફરન્ટ। પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે, અગવડો મળશે, એની વચ્ચે શું વિચારવાનું છે? અમદાવાદમાં બે બહેનો મેળામાં ગઈ અને મેળામાંથી કિચન લઈ આવી, ચાવીએ લગાવવાના 80 રૂપિયાના। બાપુજીની પરિસ્થિતિ ખરાબ એટલે બોલ્યા કે આપણા ઘરે સ્થિતિ ક્યાં સારી, આપણા ઘરમાં કિચન નથી સારું, રસોડું તો કિચનના ખર્ચા શું કર્યા તમે? અને બંનેને એમ થયું કે ઘરમાં અમને આટલી છૂટ નહીં, આટલી સ્વતંત્રતા નહીં, ઘર છોડી નીકળી ગઈ। એ વચ્ચે આ લોકોએ એવો વિચાર કર્યો હોત કે સાચી વાત છે પિતાજીની, પરિસ્થિતિ નથી તો કિચનમાં ખોટા ખર્ચા શું કરવાના? માણસ આવો વિચાર નથી કરી શકતા એટલે દુઃખી થાય છે। અગવડ મળશે, પ્રતિકૂળતા આવશે, એની વચ્ચે વિચારધારા બદલવાની છે। સહેજ અગવડ થઈ, સહેજ લાઈટ ગઈ, આપણે રૈયા રોડ પર કે મવડી પર હેરાન થઈએ છીએ ને અત્યારે, કારણ કે ઓવરબ્રિજ બને છે। અને દર વખતે જ્યારે જ્યારે નીકળીએ ત્યારે વિચાર શું કરીએ છીએ? આવાના આવા છે, ક્યારે બનાવવાના છે? મોટે ભાગે આપણે દુઃખી ટ્રાફિકને લીધે નથી થતા, ટ્રાફિકમાં આપણા અભિગમથી દુઃખી થઈએ છીએ। ટ્રાફિકથી કોઈ દુઃખી નથી થતા, અભિગમ તમારો બદલી નાખો, એની વચ્ચે સુખી રહેવાય। તમને ખબર છે આ રૈયા રોડના ફાટક, આમ્રપાલી ફાટક પાસે જઈએ છીએ, તમે ગયા ને ફાટક બંધ થઈ ગયું એટલે ન ગમે, કોઈને ન ગમે, અમને ન ગમે। કેટલાક લોકો શું કરે, આવાના આવા છે, ટ્રેનને હજી 10 મિનિટની વાર હશે બંધ કરી દીધું। કેટલાક ઉતરીને જઈ આવે, પાટાવાળાને છે કે નહીં જોઈ આવે કે ભાઈ ક્યારે આવવાની છે। કેટલાક તો પાટા સામે જોઈને જોવે કે આ બાજુથી ભક્તિનગરથી નીકળી કે નહીં, કઈ બાજુથી આવે છે। કેટલાક ગાળો ભાંડે, સરકારને ગાળો ભાંડે, સિસ્ટમને ગાળો ભાંડે, બૂમો પાડે, હેરાન પરેશાન થાય। આ બધું કર્યા પછી ટ્રેન એના ટાઈમે આવે કે વહેલી આવે? બસમાં તમે બેસીને જાઓ તો વહેલા પહોંચાય કે ઊભા ઊભા જાઓ વહેલા પહોંચાય? બોલો તો। એક ભાઈ બસમાં ઊભા હતા, જગ્યા હતી તો કે બેસી જાઓ, ના કે ઉતાવળ છે, તો તું ઊભો રહે એટલે વહેલો પહોંચવાનો છે? એમ ટ્રેનની તમે ગાળો ભાંડો એટલે ટ્રેન વહેલી ના આવે। આની જગ્યાએ તમે કરી શું શકો? તમે કરી એ શકો કે તમને ખબર હોય કે ટ્રેનનો આવવાનો ટાઈમ છે તો ત્યાં ન જવાય, અંડરબ્રિજથી નીકળાય, છતાં પણ પહોંચી ગયા તો રિવર્સ લેવાય હોય તો રિવર્સ લઈ લેવાય, છતાં હવે રિવર્સ લેવાની શક્યતા નથી તો ગાડી બંધ કરાય, કાર ટેપ સ્ટાર્ટ કરાય, અથવા જેટલું વેઇટિંગ લિસ્ટ એસએમએસનું હોય, વોટ્સએપ હોય, એ બધું તો છે જ ને, ઓનલાઈન થઈ જાઓ, જલસા કરો ને 10 મિનિટ। જે આપણા હાથમાં છે એવું કશું જ નથી કરતા, અને જે આપણા હાથમાં નથી એની ચિંતા કરીએ છીએ એટલે દુઃખી આમાં થઈએ છીએ। થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ। થોડુંક જુદું વિચારો ને જુદા બનો।
દરેક પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબ નહીં થાય, બધું જ આપણું ધાર્યું નહીં થાય. અગવડો આવશે, પ્રતિકૂળતા આવશે. રામ જંગલમાં જતા હતા અને સીતા સાથે આવ્યા. રામ સીતાને કહે છે જંગલમાં કષ્ટ પડશે, તકલીફો આવશે, બાપુજીના ઘરે પિયરમાં ઘડીએ ઘડીએ નહીં જવાય, જાતે રસોઈ કરવી પડશે, પાણી ભરવા જવું પડશે, કચરો નાખવા જવું પડશે, બધી જ સેવા કરવી પડશે. બધા જ કષ્ટ ગણાયા. સીતા કે તમે જેટલી તકલીફો ગણાવી બધી મને ખબર છે, પણ તમે ભેગા છો ને એટલે મને કોઈ તકલીફ નહીં લાગે. તમે સાથે છો ને એટલે મને તકલીફ નહીં લાગે. અને આજકાલની સીતાઓ દુઃખી કેમ થાય છે? તમે ભેગા છો તો એ હજી સૂચિતમાં છીએ. ઘણાને રામ નથી જોઈતા, સૂચિતમાંથી દસ્તાવેજ વાળું કરવું તાત્કાલિક. દુઃખી એમાં થાય છે. રામ હોવા છતાં પણ સીતાને રામ ભેગા હતા છતાં તકલીફો હતી, પ્રશ્ન હતા, પણ એનો અભિગમ જુદો હતો. પ્રમુખ સ્વામીજી અમેરિકા એકવાર પધાર્યા હતા. એક ભાઈના ઘરે ગયા અને ઘર બહુ જ મોટું. એટલે સાથેના એક સંત બોલ્યા કે આપણે સંતો ઓછા ને આટલું મોટું મકાન શું કરવા આવું ગોઠવ્યું? તો સ્વામી કે સારું, જેને જ્યાં વોકિંગ કરવું હોય ત્યાં કરતા ફાવે. થિંક ડિફરન્ટ. થોડાક સમય પછી બીજા સેન્ટરમાં ગયા, ઘર સાવ નાનું. એટલે પાછા ટીકા કરવા આવ્યા કે સ્વામી આ તો બહુ નાનું છે. સ્વામી કે સારું, કોઈને બોલાવવા હોય તો હોદવામાં તકલીફ ના પડે. અભિગમ બદલી નાખો. કોઈ પણ પરિસ્થિતિની અંદર માણસ પ્રેમથી રહી શકે છે. થિંક ડિફરન્ટ. એક વિમલ શંકર શાસ્ત્રીજી કરીને થઈ ગયા, સંતોને સંસ્કૃત ભણાવતા હતા. એ જમવા બેઠા હતા. એમના જમ્યા પછી દીકરીને પત્ની જમ્યા તો જમવામાં મીઠું વધારે પડી ગયું હતું, છતાંય કંઈ બોલ્યા નહીં. એટલે પત્નીએ દીકરીએ કીધું કે બાપુજી તમે કેમ બોલ્યા નહીં? તો એક વાક્ય હંમેશા બોલતા ખરાબ ભોજન થાય ને ત્યારે, આ ક્યાં છેલ્લું ભોજન છે? શું બોલતા? આ ક્યાં છેલ્લું ભોજન છે? એટલે એને કોઈ તકલીફ જ ન થતી. અને આજે થાળીઓ ઉછળે છે કેમ? ઝઘડા કેમ થાય? બોમ્બેમાં ગૌતમ ગાસ્તે નામનો માણસ પરેલમાં રહે. બપોરે એની પત્નીએ કઢી બનાવી, બહુ સરસ કઢી બની, કોણ જાણે દિવસે. એટલે એની પત્નીને કહેતો ગયો કે સાંજે પાછો આવીશ તારે આ કઢી રાખજે, મને દાઢે વળગી છે, રાખજે જ. એ ધંધામાં ક્યાંક ગયો છે, પાછો આવ્યો અને કઢી એ જ સ્મરણ રટણ હતું. અને જમવા બેઠો, બીજું આવ્યું પણ કઢી ન આવી. એટલે પેલો તાડું કયો કઢી ક્યાં? કે તમારે ગયા પછી હું ખાવા બેઠી, મને ભાઈ તે હું ઉલાળી ગઈ, છોકરા ખાઈ ગયા, ના વધી. હવે એટલો ગુસ્સામાં આવી ગયો, એની પત્નીને 7મા 8મા માળેથી બોમ્બેમાં બિલ્ડિંગ પરથી નીચે નાખી. પત્ની મરી ગઈ. અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાય છે. તે થોડી વાર ખમી ગયો હતો, ન બની દે બીજા દાડે. થિંક ડિફરન્ટ યાર. નાની નાની બાબતની અંદર કેમ મિજાજ ગુમાવી બેસો છો? આવા નિર્ણય પર આવી જાઓ છો. કોઈ પણ પરિસ્થિતિની અંદર અગવડો આવશે, પ્રતિકૂળતાઓ આવશે, બધું આપણું ધાર્યું ન થાય. ચોથી વસ્તુ છે સગવડ મળે, સાનુકૂળતા મળે ત્યારે પણ થિંક ડિફરન્ટ. માણસ ફંટાઈ ક્યારે જાય છે? અગવડોમાં ફંટાય, એના કરતાં વધારે સગવડમાં ફંટાય છે. સચિનની સાથે જ ક્રિકેટ જગતમાં વિનોદ કાંબલીનો પ્રવેશ થયો હતો. સચિન મધ્યાહને પહોંચ્યો અને વિનોદ કાંબલી વહેલા અસ્ત થઈ ગયો. કારણ કે સફળતા મળી, સગવડ મળી એટલે બુટિયામાં ચોંટી ગયો, વેક્સમાં ચોંટી ગયો અને લફરામાં ચોંટી ગયો. એમાંથી બહાર ન નીકળ્યો અને સૂર્યાસ્ત થઈ ગયો વહેલો. સગવડો મળે, સાનુકૂળતા મળે, એની વચ્ચે પણ થોડોક વિચાર કરવાનો છે. થિંક ડિફરન્ટ. બધું આપણને મળે ત્યારે બીજાનો વિચાર. સિકંદર રણમાંથી પસાર થતા હતા. સિકંદર બેતાજ બાદશાહ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટને આ બધા એવા કહેવાય. સિકંદરને તરસ લાગી એટલે પ્રશ્ન કર્યો, વોઝ ધ વોટર? સેનાપતિએ તપાસ કરી અને થોડુંક પાણી મળ્યું એટલે હેલ્મેટના ટોપામાં લઈને આવ્યા અને પછી કે સર, વોટર ફોર યુ. સિકંદર કે વોટ ફોર અધર સોલ્જર્સ? બીજા સૈનિકો માટે શું? થિંક ડિફરન્ટ. એટલે સેનાપતિ કહે છે સર આટલું જ પાણી છે, બધાને પહોંચી નહીં વળે, આપ પી જાઓ, આપ મુખ્ય છો, અમે બધા ચલાવી લઈશું. સિકંદરે હેલ્મેટ હાથમાં લીધું, બધું જ પાણી રણમાં ઢોળી દીધું અને બોલ્યા કે જ્યાં સુધી મારા છેલ્લામાં છેલ્લા સૈનિકને પાણી ન મળે ત્યાં સુધી સિકંદર પાણી ન પી શકે. થિંક ડિફરન્ટ. 32 વર્ષે અડધું વિશ્વ જે લોકો જીતી શકે છે એ લોકોના અભિગમ આવા હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં મને મળી ગયું, જોજો જમવામાં આપણા હાથમાં ડીશ આવી જાય ને, પાછળવાળાને જે થવું હોય તે થાય. આપણને જગ્યા મળવી જોઈએ, ટ્રાફિકમાં આપણને રસ્તો મળવો જોઈએ, પછી જેનું મવડીમાં કે રૈયામાં જેનું જે થવું હોય તે થાય. ટીપીમાં આપણું ઘર કપાવવું ન જોઈએ, પછી ભલે રાજકોટનું જેનું કપાય એ કપાય. આપણી વિચારધારા આ છે, મને દુઃખ ન થવું જોઈએ. અને કોકને દુઃખ ના થાય તો પાછા દુઃખી થઈ જઈએ. અમેરિકામાં લાઇટ જાય તે લોકો પીજીવીસીએલમાં ફોન કરે,
જાપાનમાં લાઇટ જાય તો ફ્યુઝ ચેક કરે, અને રાજકોટમાં લાઇટ જાય તો બાજુવાળાને ચેક કરે. તમારે ગઈ? કે તમારે ન ગઈ હોય તો મને તકલીફ બહુ થશે. જો એક્સિડન્ટમાં તમને એકલાને વાગ્યું હોય ને તો દુખાવો વધારે થાય. એક બે ફ્રેક્ચર થઈ ગયો અને પછી બૂમો પડે, ઓહ ફ્રેક્ચર થઈ ગયા હાથે પગે, અને પછી જે આજુબાજુવાળા હોય ને કે તું હારા ફ્રેક્ચરમાં રડે છે પણ બે તો ગુજરી ગયા, હો તો વાંધો નહીં, બચી જ ગયા. વી લીવ ઇન કમ્પેરિઝન. દુખાવો ઓછો નથી થતો, શરીરનો દુખાવો ઓછો નહીં થાય, મનનો દુખાવો ઓછો થશે. પરીક્ષામાં તમે નપાસ થાઓ દુઃખ થશે, પણ બધાના રિઝલ્ટ બોલાઈને એમ બોલે કે 35% વિદ્યાર્થીઓ નપાસ થયા છે તો દુઃખ ઓછું થઈ જશે. વી લીવ ઇન કમ્પેરિઝન, થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. ટીકા નિંદા થાય આપણી, કોઈ પણ પરિસ્થિતિમાં ટીકા પણ થશે, નિંદા પણ થશે. જો એ સહન કરવાની તૈયારી નહીં રાખો ને તો દુઃખી થવાશે. હા, અર્નેસ્ટ હેમિંગ્વે મહાન લેખક હતા. 1954માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ એને મળ્યું હતું, પણ ટીકાકારોની ટીકા સહન ન કરી શક્યા અને 63 વર્ષે આત્મહત્યા કરી લીધી. ટીકા સહન ન કરી આત્મહત્યા કરી. તો ટીકા કરશે, સંસારનો સ્વભાવ છે. સીતા કેટલા પવિત્ર હતા. સીતાએ રાવણ સાથે હાથ પણ મિલાવ્યો નથી, રાવણની આંખમાં આંખ મિલાવી નથી. આવી પવિત્ર સીતા માટે પાછા આવ્યા પછી એક ધોબી શું બોલ્યો કે પારકાના ત્યાં ગયેલી સ્ત્રીને રામ રાખે, હું ન રાખું. સીતા પર પણ કલંક લગાડ્યા છે ને. તમે સીતા જેવા પવિત્ર હશો ને તો પણ લોકો ટીકા કરશે. જે ભાગવતમાં કૃષ્ણનો મહિમા ગઈએ છે એ કૃષ્ણ ભગવાને પણ સ્યમંતક મણિ ચોર્યો તો એવો આરોપ એમના પર મુકાયો છે, બિલકુલ નિર્દોષ હતા છતાં પણ. સ્વામિનારાયણ ભગવાન પણ બ્રાહ્મણ હતા, પણ કેટલાક લોકો કહેતા કે એ મોચી છે, એમ ટીકા એની પણ એ સમયે કરી હતી. કયા મહાપુરુષની, કયા સફળ માણસની ટીકા નથી થઈ? જેમ તમારા ત્યાં રેડ પડે ને ત્યારે સમજવાનું કે હવે આપણું કંઈક લેવલ થતું જાય છે. ભિખારીને ત્યાં રેડ શું પડે? રેડ પડે એટલે દુઃખી ના થવું, ફેમસ થવાય, એક સ્ટેટસ વધે છે, એક લેવલ પકડાય છે. એમ જેમ જેમ ટીકાકારો વધે ને એમ માનવાનું કે હવે આપણું એક લેવલ પકડાતું જાય છે. હા, લેવલ પકડાતું જાય છે. હવે લોકોની નજરમાં આપણે આવા લાગ્યા છે. ટીકા થવાની, લોકોને બોલવા દો. શિવ પાર્વતી પોઠિયાને લઈને જતા હતા, દ્રષ્ટાંત ક્યાંક સાંભળ્યું હશે. શિવ પાર્વતી પોઠિયાને લઈને જતા હતા, એમાં શિવજી પોઠિયા પર બેઠા ને પાર્વતી નીચે ચાલતા હતા. એક ગામ આવ્યું અને લોકો શું બોલ્યા કે આજ પોતે ચડી બેઠો છે અને પેલી સ્ત્રીને હેઠે ચલાવે છે, સહેજ પણ દયાનો છાંટોય નથી. શિવજી કે આ સહન ન થાય. શિવજી હેઠે ઉતરી ગયા ને પાર્વતીને ચડાયા. અને બીજું ગામ આવ્યું, ત્યાં પાર્વતી રાઇડિંગ પર ઉપર ગોઠવાઈ ગયેલા હતા અને શિવજી નીચે ચાલતા હતા. ત્યાં ગામવાળા કે પતિવ્રતાના લક્ષણો જ ક્યાં રહ્યા? વટ સાવિત્રીના ખાલી વ્રત જ કરવાના, પેલાને ચલાવે છે ને પોતે ચડી બેઠી છે. એટલે પાર્વતી કે મારાથી સહન નહીં થાય આ ટીકા, હું હેઠી ઉતરું. તો શિવજી કે એક કામ કરો, હું આવી જાઉં છું. એટલે 2 જણા ચડી બેઠા, ડબલ સવારી. અને ત્રીજું ગામ આવ્યું, બંને શું બોલ્યા? દયાનો છાંટોય નથી. ઢોરનો થોડો તો વિચાર કરવો જોઈએ. 2 જણા વજનદારને ચડી બેઠા છે, સહેજ દયા જેવું છે કે નહીં? બંને હેઠા ઉતરી ગયા. એક હવે તો દોરીને ચાલીએ, તે પોઠીઓ એમને એમ ચાલે, 2 જણા ચાલે. ચોથા ગામવાળા શું બોલ્યા? વાહન લીધું છે ને વાપરતા જ છે નહીં. આ દુનિયા આવી છે. તમે કંઈ પણ કરશો ને એમાં કોકને ને કોકને તો પ્રશ્ન હશે જ. તમે ધોળા કલરના કપડાં પહેરો તો કે તમે બધું ધોળું જ પહેરો છો. તમે ચશ્માની ફ્રેમ જુદી લો તોય પ્રશ્ન, વાળની સ્ટાઇલ બદલો તોય પ્રશ્ન. દરેક જગ્યાએ લોકોને ટીકા કરવાનો ચાન્સ છે જ. ટીકાકારોને તમે નહીં બદલી શકો. તમારા પર ફેંકવામાં આવતા પથ્થરના પગથિયા બનાવી દો ને એના આધારે ઉપર ચડી જાઓ. એ પથ્થરોના પગથિયા બનાવી દો, એમાંથી આગળ વધવાનું છે. કોઈ ટીકા કરે. ગાંધીનગર અક્ષરધામમાં પ્રમુખ સ્વામીજી પધાર્યા અને જેટલા કઈ લોકો અક્ષરધામમાં આવ્યા હોય બધાએ પ્રશંસા કરી હોય. પછી પ્રમુખ સ્વામીજી બોલ્યા, જેટલા પ્રશંસાના પત્ર આવ્યા હોય એને ફાડી નાખજો અને જેને ટીકા કરી હોય એને ઓશિકા નીચે મૂકી રાખજો. રોજ સવારે જાગીને જોજો તો અક્ષરધામ આના કરતાં પણ વધારે સારું થશે. ટીકાઓને વાંચો, કોકે નિંદા કરી હોય એને વાંચો, એમાંથી સુધરવાનો થોડોક પ્રયત્ન કરીએ. છઠ્ઠી પરિસ્થિતિ છે પ્રશંસાને વખાણ થાય ત્યારે થિંક ડિફરન્ટ. ટીકાની વાત આપણે સમજ્યા, પ્રશંસા થશે. અને પ્રશંસા તો આપણને બહુ ગમે છે. ખુશામત તો ખુદા કો ભી, આવું આપણે ખુદાને બ્લેમ કરતા હોઈએ છીએ. માણસ માત્રને પ્રશંસા ગમે છે અને પ્રશંસા ગમે એટલે માણસ પોળો થાય. પણ યાદ રાખજો, પ્રશંસા પણ હેઠી પાડનારી છે. જો ધ્યાનપણું ન રાખ્યું તો. નાના હતા ત્યારે બીજો એક પાઠ આવતો હતો, કાગડાનો પૂરીવાળો, યાદ આવ્યો?
યાદ આવ્યો બધાને? હાથ ઊંચો કરો તો. સારી યાદ શક્તિ છે બધાની. વર્ષો પહેલા ભણ્યા છતાં પણ આપણને કાગડાનો પાઠ યાદ છે. કાગડો કોકના શ્રાદ્ધમાંથી, દૂધ પાકમાંથી સરસ મજાની પૂરી ફૂલેલી લઈ આવ્યો. શિયાળ આવ્યું નીચે, અને શિયાળ પછી પૂરીની લાલચ એને જાગી. પૂરી લેવી કેમ નહીં? કાગડો ઉપર, શિયાળ નીચે, પહોંચાયું નહીં. અને શિયાળે શરૂ કરી પ્રશંસા. શું તમારું રૂપ અને શું તમારો અવાજ! મોહમ્મદ રફી, મુકેશ ને કિશોરે આંટા મારે. તમારો અવાજ એટલે માલકોન્સ ને ભૈરવ ને આ બધા ગાવ એટલે તો બધું ઓર્કેસ્ટ્રા પાછી પડી જાય. અને કાગડાને ફૂલ્યા, વિધાઉટ કોમ્પ્રેસર ફૂલ્યો. કોઈ કોમ્પ્રેસરની જરૂર નહીં. ફૂલ્યો ફૂલ્યો એ ફૂલ્યો ને, અને પછી કા કા કર્યું ને પૂરી હેઠીને શિયાળ લઈને આવજો, ટાટા બાય બાય કરીને જતું રહ્યું. યાદ રાખજો, રાજકોટમાં કેટલાક શિયાળ રેડી છે. હા, કેટલાક શિયાળ રેડી છે. તમારી પૂરી જોઈને પ્રશંસા કરશે. જાણપણું રાખવાનું. અને જેટલા વખાણ કરે એને બધાને શિયાળ નહીં સમજવાના પાછા. આ પાછું ગલત ન થઈ જાય. બધા કઈ શિયાળ નથી હોતા. પ્રશંસા થાય એની વચ્ચે કયો અભિગમ રાખવાનો છે? પ્રશંસા થાય ત્યારે ભગવાન બધું કરે છે. હું તો નિમિત્ત માત્ર છું, ભગવાન કરે છે. ન્યૂટન પાસે એક બાઈ ગઈ અને ન્યૂટનને કહે છે તમારી બુદ્ધિને અભિનંદન આપવા ગણે. ન્યૂટન ફાધર ઓફ સાયન્સ ગણાય. ગુરુત્વાકર્ષણ, ગતિ, કેલ્ક્યુલસ બધું ન્યૂટને શોધ્યું છે. એ સમયે ન્યૂટન શું બોલ્યા કે હું તો સમુદ્ર કિનારે છીપલા વીણું છું, મોતીનો મહાસાગર તો અંદર પડ્યો છે. એ તો પરમાત્મા છે. આપણાથી શું થઈ શકે? પ્રમુખ સ્વામીજી આટલા કાર્યો કર્યા. આ રાજકોટનું એક મંદિર જોવો છો, એવા 55 દેશમાં 1300 મંદિરો છે. 1300 મંદિરો. અને અહીંયા તમારી સામે થોડાક સંતો અહીંયા બેઠા છીએ. 5-7 સંતો અહીંયા દેખાય છે. મંદિરમાં કુલ 20 સંતો છે. આ તો સેમ્પલ છે. ગોડાઉન અમારું સારંગપુરમાં છે, ત્યાં 300 સંતો છે. BAPS સંસ્થામાં 1100 સંતો છે. માતા પિતાના એકના એક દીકરા હોય એવા લગભગ 150-200 જણા છે. અહીંયા કોઠારી સ્વામી અમારા બેઠા છે. હી વોઝ ધ સિંગલ સન ઓફ ધેર પેરેન્ટ. માતા વિધવા હતા, છતાં પણ એકના એક દીકરાને, બોર્ન એન્ડ રેઇઝ ઇન આફ્રિકા, મોમ્બાસા, છતાં પણ એકના એક દીકરાને સાધુ થવા માટે, સમાજની સેવા માટે અર્પણ કર્યા. અમેરિકન સિટીઝનશીપ વાળા 125 જણા છે. અમારા પેલા સેતુ સુશીલ મુનિ ક્યાંથી છે? હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી છે. ઊભા થાવ. યજ્ઞ સેતુ સ્વામી અમેરિકાથી આવે છે. આ ઓસ્ટ્રેલિયાથી આવે છે. ઊભા થાવ. આ 3 સંતો એક અમેરિકા, હાર્વર્ડ, ઓસ્ટ્રેલિયાથી આવે છે. આવા અમેરિકન સિટીઝનશીપ વાળા, આફ્રિકા વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, ન્યુઝીલેન્ડ વાળા, આવા 1100 ને સાધુ પ્રમુખ સ્વામીએ કર્યા છે. કેટલી સમાજ સેવા, કેટલા કાર્યો, કેટલા લોકો એમની પ્રશંસા કરે. કલામ સાહેબે પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું છે. હું ઘણીવાર ઉલ્લેખ કરી ચૂક્યો છું. વિશ્વના ઇતિહાસમાં એક એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર પુસ્તક લખ્યું એવી કદાચ પ્રથમ ઘટના હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય, એક રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય. 350 પાનાનું પુસ્તક રાષ્ટ્રપતિ લખે. અહીંયા બેઠેલા મારી વિનંતી છે કે ઘરે ગયા પછી તમારા ધર્મપત્નીને કહેજો કે આટલા વર્ષોથી ભેગી રહે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, ગાડીમાં બાજુમાં બેસે છે, યજ્ઞમાં ભેગી બેઠી હતી, મારા પર 5-10 પાનાનું એકાદું પુસ્તક તો લખ. ભાઈ ટેસ્ટિંગ તો કરો વૈષ્ણવ સાહેબ. હે એકવાર એક ભાઈને મેં કીધું ને, મેં કીધું તમારા ઘરવાળાને આવું કોણ? મને કે કીધું તો મને સંભળાયું. શું કીધું? એ કે તમારા પર ઘર કંકોત્રી લખવાની ભૂલ કરી કાંઈ થાય નહીં. તમારા પર તમારા ધર્મપત્ની પુસ્તક ન લખે ને પ્રમુખ સ્વામી પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે, છતાં પ્રમુખ સ્વામીજીના મુખમાંથી એક વખત એક શબ્દ નીકળ્યો નથી કે આ મારા દ્વારા થયું. હંમેશા અમે 1100 સાધુ તેમની નિકટમાં રહેતા. ખાનગીમાં બોલ્યા નથી, ખાનગીમાં નહીં. હંમેશા એમ જ કે ભગવાન બધું કરે છે, આપણે તો ટ્રસ્ટી છીએ, આપણે તો એક વ્યવસ્થાપક છીએ, આપણે તો એક નિમિત્ત છીએ, કરનારા બધું એ છે. આ રીતે આપણે ચાલવાનું છે. આ માઇક એમ માને કે હું બોલું છું તો માઇકની ભૂલ ખરી કે નહીં? બોલો તો બધા. આ માઇક એમ માને કે હું બોલું છું, આ સ્પીકર એમ માને કે હું છું એટલે બધું થાય છે, હું એમ માનું કે હું બોલું છું. ઇલેક્ટ્રિસિટી દેખાય છે કોઈને? ઇલેક્ટ્રિસિટી ન હોય ને માઇક હોય, સ્ટેન્ડ હોય, વાયર હોય, સ્પીકર હોય, એમ્પ્લીફાયર હોય, સિસ્ટમ હોય, છતાં સંભળાય નથી. દેખાતે એવું ઇલેક્ટ્રિસિટી છે. એમ નથી દેખાતા એવા પરમાત્મા છે, આપણા દ્વારા બધું જ કાર્ય કરાવે છે. વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ.
ઘણા કે દેખાતા કેમ નથી? લાઇટ બતાવો ને. કરંટ જોયો? આમાંથી જેને કરંટ જોયો હાથ ઊંચો કરો તો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કોઈ હોય, મશીન ટૂલ્સ વાળા? કરંટ, હા, લાઇટ નહીં. દેટ્સ અ ડિફરન્સ બિટવીન કરંટ અને લાઇટ. કરંટ દેખાય નહીં, અનુભવાય. પ્લગમાં આંગળી નાખો તો અનુભવ હોય કરજો જો. અને તમારામાં કરંટનો પ્રવેશ થયો એવું બીજા નહીં અનુભવાય, કારણ કંઈક આવ્યું છે. કરંટ અનુભવની વસ્તુ છે, એમ પરમાત્માનું પ્રગટપણું એક અનુભવની વસ્તુ છે. અનુભવાશે. જો પ્રોપર પ્લગિંગ થશે તો અનુભવાશે. કોઈનો સહકાર ન મળે ત્યારે પણ થિંક ડિફરન્ટ. થોડું જુદું વિચારતા થઈએ. બધા લોકો આપણને સહકાર નહીં આપે. ટીકાની વાત આપણે સમજ્યા, પ્રશંસાની વાત સમજ્યા, કોઈ સહકાર ના આપે. સચિન મેચમાં રમતા હતા. સચિનને એક જ ઇનિંગની અંદર વિકેટનો પણ રેકોર્ડ થવાનો હતો અને રનનો પણ રેકોર્ડ થવાનો હતો. ખ્યાલ છે? કોઈ ક્રિકેટના રસિયા હોય તો ખ્યાલ છે? સચિનનો રનનો પણ રેકોર્ડ થવાનો હતો અને વિકેટનો પણ રેકોર્ડ થવાનો હતો. એ સમયે કેપ્ટન હતા ગાંગુલી, અને એ સમયે એને જેલસીને લીધે દાવ ડિક્લેર કરી નાખ્યો, જેથી સચિન પણ ક્રેડિટ ન જાય. સહકાર નહીં આપે કેટલાક લોકો. એવા સમયે સચિન શું બોલ્યા? સચિનને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે તમારી સાથે તમારા કેપ્ટને કેમ આવું કર્યું? ત્યારે સચિન શું કહે છે? મારી ઈચ્છા હતી કે એક જ મેચમાં તાળી પડી જાય ભેગી. મારા કેપ્ટનની ઈચ્છા છે કે 2 વખત જુદી જુદી તાળીઓ પડે. અત્યારે તાળી પાડવી સહેલી છે. કોક આવા કેપ્ટન મળી જાય ને, આપણને ડિક્લેર કરી નાખે, આપણને આગળ ના આવવા દે. અને એ સમયે આ અભિગમ રાખવો, થિંક ડિફરન્ટ. જે આપણું બગાડે, અસહકાર આપે. રામનો કયો વાંક હતો છતાં જંગલમાં મોકલ્યા? રામ જંગલમાંથી પાછા આવ્યા પછી સૌથી પહેલા કોને પગે લાગ્યા? કૈકેયીને. હા, કૈકેયીએ વિના વાંકે રામને જંગલમાં મોકલ્યા. 14 વર્ષ જંગલમાં રામ રહ્યા છે. યુવાનીનો મહત્તમ સમય રામનો જંગલમાં જતો રહ્યો છે, વિના વાંક, વિના દોષ. છતાં રામ જંગલમાંથી પાછા આવ્યા પછી કૈકેયીને પગે લાગે છે અને એમ કહે છે કે માતા, તમારી કૃપાથી મને અનહદ લાભ થયો. થિંક ડિફરન્ટ. રામની જગ્યાએ આપણે હોઈએ તો આવતા પહેલા કૈકેયીને ઠેકાણે ન પાડી દીધી હોય? ત્યાંથી જ ગોઠવણ વનમાંથી જ કરી દીધી હોય કે આવું છું. કઈ જોઈએ નહીં. ચૂંટણીમાં જીત્યા પછી પ્રોગ્રામ થતા હોય કેટલી કઈના મંત્રાના, જે નડ્યા હોય એના. રામ ભગવાન લેશ માત્ર કોઈ આ પ્રકારની હરકત કરતા નથી. કોઈનો સહકાર ન મળે ત્યારે પણ થિંક ડિફરન્ટ, અને કોઈને સહકાર આપવાનો થાય ત્યારે પણ થિંક ડિફરન્ટ. કોઈકને સહકાર આપીએ. તમે ખાલી એક શ્રેષ્ઠ બિઝનેસમેન, તમારા પૈસાથી ગાડીથી ઓડી BMW આવી ગયું એટલે શ્રેષ્ઠતા ન સમજી બેસતા. આપણી ફરજ છે બીજાને કંઈક મદદરૂપ થઈએ. લીવ ટુ લેટ લીવ, બીજા માટે જીવન. મુકેશ મશહૂર ગાયક હતા. એકવાર બોમ્બેમાં હોસ્પિટલની અંદર એક નાનકડી બાળકી એડમિટ થયેલી હતી. એ બાળકીએ જીદ પકડી કે મને મુકેશ આવીને ગાઈને સંભળાવે તો હું સાજી થઉં. મારી ઈચ્છા છે મુકેશ આવીને સંભળાવે. શક્ય છે મુકેશ જેવો ગાયક એક હોસ્પિટલમાં, એક નાનકડી બાળકી, અજાણી બાળકી, એ કોઈ એવા પૈસાદાર માણસની દીકરી નહોતી. અને મુકેશના કાને આ વાત પહોંચી કે અપંગ બાળકી છે, જીદ પકડી છે કે મુકેશ આવીને ગીત સંભળાવે. મુકેશ મશહૂર ગાયક હોસ્પિટલમાં ગયા. મોડી રાત સુધી એ બાળકી આગળ ગીત ગાયા. અને બીજા દિવસે પત્રકારોએ મુકેશને પ્રશ્ન પૂછ્યો કે તમે, કોઈ પૈસા નહોતા મળવાના, કોઈ પ્રસિદ્ધિ નહોતા મળવાની, કોઈ ઇન્વિટેશન કાર્ડ નહોતું, છતાં પણ એક નાની બાળકી માટે ત્યાં ગયા, તમને શું મળ્યું? ત્યારે મુકેશ બોલ્યા કે અનેક વાત પૈસા લઈને ગીત ગાયા છે, પણ આજે લીધા વગર ગાયા ને જે આનંદ મળ્યો એવો આજ સુધી નથી મળ્યો. થિંક ડિફરન્ટ. ખાલી લેવામાં જ આનંદ નથી, દેવામાં પણ આનંદ છે. ખાલી ખાવામાં આનંદ નથી, બીજાને જમાડવામાં પણ આનંદ છે. ખાલી આગળ જવામાં આનંદ નથી, કોઈકને આગળ કરવામાં પણ આનંદ છે. સહકાર આપવાનો થાય. શા માટે આ સંતો સાધુ થયા છે? શા માટે પોતાના મા બાપ છોડી દીધા? શા માટે પરિવાર છોડી દીધા? આજે મોટે ભાગે ભગવા કપડાને જો એટલે લોકોને લાગે જલસા છે. લોકો બોલે નોકરી કરવી તો, સરકારની સાધુ થવું તો. બોલો બોલો, તમે તમારે બોલો. સાધુ થવું તો સ્વામિનારાયણના. અમારી પાસે અહીંયા સંતોનો નિવાસ છે. લગભગ 100 સંતો રહે એટલી કેપેસિટી છે. છીએ અમે 20 જ, એટલે 80ની ગેપ છે. સમજી ગયા? તો રોકાઈ જાઓ ને, જીએસટીની માથાકૂટ નહીં થાય. શું કરો ટેન્શનમાં રહો છો? જીએસટી ના નડે છે, વેટ નડે છે, ટેક્સ નડે છે, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ. આ બાજુ આવી જાઓ, હારામારી લાઈન છે. કોઈ મંદી નહીં, કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટની ચિંતા જ નહીં, એક્સપોર્ટ જ થાય બધું. ભવ્ય લાઈન છે, છતાં કેમ નથી થવાતું? બીજા માટે જીવન જીવવાનું છે. એન્જિનિયર થયા પછી 250 એન્જિનિયર સંતો છે.
અભણ છે, વાવાઓ છે, ભિખારીઓ છે, છતાં શા માટે ઘર છોડી નીકળી ગયા છે? બીએપીએસ સંસ્થાની કેટલી હોસ્પિટલો, કેટલી સ્કૂલો, કેટલા છાત્રાલયો. ભુજમાં ભૂકંપ થયો, પ્રમુખ સ્વામી મહારાજે 250 સાધુ અને 4,500 સ્વયંસેવકોને ત્યાં મોકલ્યા હતા. 3 મહિના સુધી અશોક ભટ્ટ ત્યાં ખાય, જગદીશન કમિશનર ત્યાં ખાય, કલેક્ટરો ત્યાં ખાય. રોજના 70,000 માણસોને બીએપીએસ સંસ્થા 1 રૂપિયાનો ચાર્જ કર્યા વગર જમાડતી હતી. 3 મહિના સુધી 9 ગામ અને 54 સ્કૂલો બીએપીએસ સંસ્થાએ બાંધી છે. આવા અનેક ગામ બાંધ્યા છે. ચેરિટી, થિંક ડિફરન્ટ. ખાલી આપણા માટે જીવન જીવે એ તો ગધેડા કૂતરા બલાડા પણ જીવન જીવે છે. આપણે બીજા માટે જીવન જીવવાનું જ. કંઈક સમર્પણ, બીજાને મદદરૂપ થઈ શકીએ કે નહીં. સંતોએ ભેખ એટલે લીધો જ. અમે બધાએ સમાજની અંદર સારું ઘર હતું, પરિવાર હતો, છતાં પણ અમે અમારો પરિવાર એટલે છોડ્યો છે કે તમારા પરિવારને મદદરૂપ થઈ શકીએ ને એના માટે. અહીંયા બેઠેલા બધા જ સંતો ધારત તો લગ્ન કરી શક્યા હોત, પોતાના સંતાનો પણ પેદા કરી શક્યા હોત, છતાં પણ આ બધા સંતો બ્રહ્મચર્યનું પાલન કરે છે અને એક પણ પ્રજોત્પત્તિ નથી કરી, પોતાના બાળક નથી રાખ્યા, કારણ કે ભવિષ્યમાં તમારા બાળકોને સંસ્કાર આપી શકે ને એના માટે. નિસ્વાર્થ ભાવે આ સંતોનું સેવા કાર્ય છે. થિંક ડિફરન્ટ. શા માટે જુદું નથી વિચારી શકતા? અહીંયા બેઠેલા ઉદ્યોગપતિને મારી વિનંતી છે, શક્ય હોય, પૈસે ટકે સમૃદ્ધ હોય તો જે ગરીબ દીકરીઓ હોય ને લગ્નની તકલીફ હોય, મદદરૂપ થજો. થિંક ડિફરન્ટ. તમારા દીકરા દીકરીને તમે કિંગ સાઇટમાં રાખો, સિલ્વર હાઇટમાં રાખો છો, ઓડી BMW રાખો છો, એ સમયે જે દીકરા દીકરીને ભણાઈ નથી શકતા અને તમે 2-5 હજાર રૂપિયાની ફીમાં મદદ કરી શકો તો મદદ કરજો. થિંક ડિફરન્ટ. ક્યાંક પૈસેથી મદદ, ક્યાંક સમયથી મદદ. શા માટે આ ન કરી શકીએ? કેવળ પોતાના માટે જીવન જીવે એ તો પશુ પણ જીવન જીવે છે. આપણે દેવતા તુલ્વ માનવતાને ઉદ્ધાર કરવો છે, એ લેવલ પર લઈ જવું છે, તો સહકાર આપવાની ભાવના અને અપમાન અહિત થાય આપણું. કોઈક આપણું કદાચ અપમાન કરશે, ટીકા કરતા એક લેવલ અપ છે, હા, અપમાન કરી નાખે. એ સમયે પણ એક અભિગમ રાખજો. એક નાથ તુકારામ, એના અપમાન થયા છે. તુકારામની પત્ની જ ખરાબ હતી, બહુ જ ખરાબ. તુકારામને પત્ની ખરાબ તોય પ્રશ્ન નહીં, એકનાથને બહુ સારા તોય પ્રશ્ન નહીં, નરસિંહ મહેતાને ગુજરી ગયા તોય પ્રશ્ન નહીં, કલામને થયા નહીં તોય પ્રશ્ન નહીં, કારણ કે થિંક ડિફરન્ટ. પત્નીમાં ફેરફાર નહીં થાય, આપણે ફેરફાર કરવાનો. 2 છોકરા મારી પાસે આવ્યા, એમાં એક છોકરો કે સ્વામી આની વાઈફ બહુ ખરાબ છે, બહુ બોલે છે અપશબ્દો, બિચારો હેરાન થાય છે. એટલે મેં જેની પત્ની હતી એને પેલા ભાઈને કીધું, તારે આવી બધી હેરાનગતિ છે? મને કે તો હોય, હવે બધું આ તો કેટલો પોલાઇટલી બોલે છે. તારી પત્ની આવી છે તોય તને દુઃખ નથી થતું? મને કે આવી તો આવી, મળી તો ખરી. ઘણા રાજકોટમાં આટા જ મારે છે, હજી ક્યાં ગોઠવાય? થિંક ડિફરન્ટ. બી ડિફરન્ટ. નહીં ફેરફાર કરી શકો તમે બધી પરિસ્થિતિમાં, એની વચ્ચે અભિગમ બદલવાનો છે. એક છોકરો મારી પાસે રાજકોટનો આવ્યો, મને કે સ્વામી મારી ભાભી હેરાન કરે છે. તારી ભાભી શું કરે? એ કે ભાઈ ભાભી શહેરમાં રહેતા તો હું ગામડે હતો, એટલે બાપુજીએ કીધું તું શહેરમાં જા, ભાઈ ભાભી ભેગો રે, ભણ ને નોકરી કર. તો ભાભીને દિયર ગમતો નહોતો ઘરમાં, તો એ હેરાન કરવામાં શું કરે? એ કે સ્વામી મારી સાયકલ છે, ગરીબ હતો, સામાન્ય પરિવારનો, તો મારી સાયકલની હવા કાઢી નાખે છે. એટલે બધું હવા શું કરવા કાઢે? બહાર તો ઘણી હવા છે. મને કે ના ના, મારી ભાભી મને હેરાન કરે છે. તો બધું એક કામ કર, સાયકલમાં હવા પૂરવાનો પંપ કેટલાનો આવે? મને કે પંપનું આપણે શું કરવાનું? બધું પંપ કેટલા? મને કે 200-500 હોય તો મળી જાય, પંપ તો સસ્તો હોય. મને કે કરવાનું શું? મેં તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. પંપ લાવી દે. તે પંપ લાવ્યો, પછી તો ભાભી કાઢે તો પોતે પૂરી નાખે. તો ભાભી જોતી રહી ગઈ. થોડા દિવસ પછી પાછો આવ્યો, મને કે સ્વામી નવો પ્રોબ્લેમ થયો. શું? મને કે ભાભી પેલો વાલ ગોળો આવે ને ઉપરથી હવા ટકી રહે, એ વાલ જ ફેંકી દે છે. એની ભાભી હારી ખેલાડી હતી. તું એક કામ કર, હવે પેલું વાલ ટ્યુબ કેટલાનું આવે છે? નાનકડું 2-5 રૂપિયાનું આવે. તો હવે એ લાવી દે 2-5. એ લાવી દીધા. થોડા દિવસ સરસ ચાલ્યું. ભાઈ પાછો આવ્યો, મને કે સ્વામી નવી સમસ્યા. મેં શું થયું? મને કે હવે તો પંક્ચર પાડે છે પરિકરથી. એ તો ડોક્ટરેટ થયેલી હતી હેરાન કરવામાં, ડિલીટ કરેલું હતું. તો હવે એટલે હું બે ઘડી વિચારવા પડ્યું, એક કામ કરીએ, શું કરીએ? મને કે મેં બહુ તમારો સમાગમ કર્યો, એમાં મારી પાસે સોલ્યુશન આવી ગયું છે. હવે તમે વિચાર ના કરો, મેં જ વિચાર લીધું. થિંક ડિફરન્ટ. એ શું કર્યું? મને કે હું સાયકલ લઈને ઘેર આવું ને ત્યારે હું જ હવા કાઢી નાખું છું. અને કે હવારે ભાભી જોતી રહી જાય, ભરીને જતો રહું છું. યાદ રાખો, દુનિયાની કેટલીક ભાભીમાં ફેરફાર નહીં થાય, આપણામાં બદલાવો લાવી દો.
કેટલીક સાસુ નહીં સુધરે, સસરા નહીં સુધરે, સરકાર નહીં સુધરે, સરકારની કેટલીક નીતિ નહીં સુધરે, રોડ નહીં સુધરે, રસ્તા નહીં સુધરે, ગાયો આડી આવશે, બાયો આડી આવશે, બમ્પ આવશે, એ બધાની વચ્ચે આપણો એટીટ્યુડ બદલી નાખો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું હોય તો આ મંદિરે આવવાથી તમે રોડપતિના કરોડપતિ થઈ જાઓ એની ગેરંટી મંદિર નહીં આપે, પણ કરોડપતિ કરતાં પણ વધારે ચહેરા પર આનંદ જોઈએ છે એ મંદિર આપી દેશે. એ આપી દેશે. તમારે દીકરા નહીં હોય તો દીકરા થઈ જશે એની ગેરંટી કોઈ સાધુ નથી આપતા અમે. અને જે દીકરાની ગેરંટી આપે એ હિન્દુ સાધુ પણ નથી. હિન્દુ સાધુ સમજણની ગેરંટી આપે, હિન્દુ સાધુ સ્વધર્મની ગેરંટી આપે છે. એ વચ્ચે આપણો અભિગમ બદલાઈ જાય. દીકરા ન હોય છતાં પણ આનંદથી રહી શકીએ. અપમાન થાય, અહિત થાય, અપમાન થયા છે સંતો ભક્તોના, છતાં સ્થિરતાથી રહી શક્યા છે. માન સન્માન મળે છતાં પણ વિચારવાનું છે ભગવાનની કૃપાથી થાય છે. ક્યારે અહંકારનો પાવર ન ચડે આપણને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન આ રીતે જીવ્યા છે. ગમે તેવી પરિસ્થિતિ સુખ દુઃખની અંદર હંમેશા સુખી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રમુખ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? પ્રમુખ સ્વામીજી શું બોલ્યા? કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. 95 વર્ષની જિંદગીમાં એક પણ દુઃખનો પ્રસંગ નહીં. 2 વખત હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, આંખે મોતિયા, ચોકઠા સેટ ના થાય, પગે વાની તકલીફ, અનેક શારીરિક તકલીફો. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલ્યા નથી કે મને દુઃખ છે. અને આપણને કોઈ પ્રશ્ન પૂછે કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો, તો ઘણા કે આજનો કહું, આજે સ્વામી વળગ્યા છે પૂરું નથી કરતા એ કહું. રાજકોટ વાળા તો મોડું જ જમતા હોય છે ને. સરસ, અભિનંદન. ક્યાં જાઓ હવે? થિંક ડિફરન્ટ. જુદું વિચારો કે થોડું મોડું ખાઈશું તો ભૂખ વધારે પ્રદીપ થશે, તો શાંતિથી ખવાશે. એક અભિગમ માણસ બદલે. ગમે તેવી પરિસ્થિતિની અંદર એમના માન અપમાન થયા છતાં સ્વામીજી બોલે છે કોઈ દુઃખનો પ્રસંગ નથી. દુઃખ આવશે, પ્રશ્નો આવશે, વાતાવરણ આપણે નહીં બદલી શકીએ. જેમ ગરમી પડે તમે ગરમીમાં ફેરફાર ન કરો, તમે એસી કે કુલર લાવી દો. વરસાદ વરસવાનો, તમે રેઇનકોટ કે છત્રીની તૈયારી રાખો. હમણાં વરસાદ પડે ને પહેલાં ગવર્મેન્ટ થોડીક તૈયારી કરે, PGVCL એને શું કહે છે? પ્રી મોન્સૂન. થોડાક સમયે રાજકોટ એરપોર્ટમાં આતંકવાદી આવ્યો એવા સમાચાર છાપામાં આવતા હશે, ખ્યાલ છે? પછી નીચે લખ્યું હોય શું કર્યું તું? મોક ડ્રીલ કરી હતી. એમ આપણે આપણા જીવનમાં થોડી ઘણી મોક ડ્રીલ કરી, આતંકવાદીઓ આવશે એવી પ્રી મોન્સૂનનું થોડું ઘણું કંઈક પ્લાનિંગ કર્યું. પ્રિપેરેશન ફોર ધ વર્સ્ટ સિનારીઓ. શા માટે સીટ બેલ્ટ પહેરીએ છીએ? શા માટે હેલ્મેટ પહેરીએ છીએ? શા માટે ઇન્સ્યોરન્સ લગાવીએ છીએ? ગમે તેવી પરિસ્થિતિ આવે એની વચ્ચે સર્વાઈવ કેમ થઈ શકીએ? અધ્યાત્મ આ શીખવે છે. મંદિરો એના માટે જ, સંતો એના માટે છે, આ BAPS સંસ્થા એના માટે જ. આજના દિવસે આપણે ભેગા થયા છીએ આવા એક પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ. સ્વામીજી 95 વર્ષ આ પૃથ્વી પર જીવ્યા. 2 વર્ષ પૂર્વે તેઓ અક્ષરધામની અંદર પધારી ગયા. દેશ વિદેશના 21 લાખ લોકો એમના અંતિમ દર્શન માટે સારંગપુરમાં આવ્યા, કોઈ જ પ્રકારના આમંત્રણ વગર. અને મોરારી બાપુ ત્યાં દર્શને આવ્યા અને મોરારી બાપુ બોલ્યા કે અત્યાર સુધી મહાત્મા બોલતા હોય અને લોકો આવે એવું જોયું હતું, પણ મહાત્મા મૌન થઈ જાય ને 21 લાખ આવે એવું પ્રમુખ સ્વામીમાં પહેલી વાર જોયું. મહાત્મા મૌન થઈ જાય પછી પણ આટલા લોકો એમના દર્શને આવે. આ ડિવિનિટી છે. આપણી બુદ્ધિ થોડોક સમય પ્રભાવિત કરી શકે, આપણી આવડત, આપણી સત્તા, આપણા પૈસા, આપણી સમૃદ્ધિ પ્રભાવિત કરી શકે, પણ હૃદય પર અમીટ છાપ તો તમારી સાધુતા પાડી શકે. પ્રમુખ સ્વામીમાં એ હતું. ઈયુ પીપા જેવો માણસ દિલ્હી અક્ષરધામમાં આપણે વોટર શો બનાવો હતો, એના માટે ઈયુ પીપાને કન્સલ્ટ કરવા માટે ગયા. ઈયુ પીપા કોણ છે? જેણે લાસ વેગાસના શો બનાવ્યા છે, જેણે એટલાન્ટિક સિટીના શો બનાવ્યા છે. ચાઇનાનું ઓલિમ્પિક બેઝિંગમાં હોય એનો ઇનોગ્રેશન સેરેમની ઈયુ પીપા કરતા હતા, લાઇટ એન્ડ સાઉન્ડ શો. બહુ જ બુદ્ધિશાળી માણસ, આર્ટિસ્ટ. એને મળવા ગયા ત્યારે ઈયુ પીપા શું બોલ્યા કે તમને તો નહીં પણ ભારત સરકારને મારો ચાર્જ નહીં પોસાય, એટલે પ્લીઝ મહેરબાની કરીને ન આવતા. આવો જવાબ આપ્યો. પછી આપણે ત્યાં શરૂઆતમાં પ્રાઇમરી લેવલનો શો બનાવ્યો. એ ઈયુ પીપા દિલ્હી અક્ષરધામમાં આવ્યા. અક્ષરધામ જોયું, બહુ રાજી થયા અને પછી બોલ્યા હુ ઇઝ ધ ક્રિએટર? તો કે પ્રમુખ સ્વામીજી. વેર ડઝ હી લીવ? તો એ સમયે પ્રમુખ સ્વામીજી સારંગપુરમાં હતા. ઈયુ પીપા કે મારે સારંગપુરમાં જવું છે. એના સેક્રેટરી કે સાહેબ ત્યાં ન જવાય, કારણ કે તમારા પ્રોટોકોલ છે, 5 સ્ટાર સિવાય તમે ક્યાંય જતા જ નથી. અને સારંગપુરમાં કેટલા સ્ટાર હોય? બોટાદ પાસે સારંગપુર છે, જોયું છે ને? મચ્છર છે, ભૂંડડા આંટા મારતા હોય. 2 સ્ટાર ને 3 સ્ટાર નથી. ઈયુ પીપા ત્યાં આવ્યા અને પ્રમુખ સ્વામીજી એમ બોલ્યા કે સાહેબ તમે તો 5 સ્ટારમાં ઉતરો, પણ અમે તમને એવી સવલત નથી આપી શક્યા, પણ અગાસી પર ચડીને જોશો તો રાત્રે તમને મલ્ટી સ્ટાર દેખાશે અહીંયા. આવી વાતો થઈ. પછી એણે આખો અક્ષરધામનો શો બનાવ્યો, ગાંધીનગર અક્ષરધામનો વોટર શો.
એના ઉદ્ઘાટનમાં માનનીય નરેન્દ્ર મોદી પણ હાજર હતા, ઈવ પીપા ત્યાં હાજર હતા. અને પ્રમુખ સ્વામીજી બોલ્યા કે આપણને સારા સાહેબ મળી ગયા. એમનું નામ કેટલું સરસ છે, પી પા, પેલા પીન પછી પા. પેલો કે 65 વર્ષથી નામ વાપરું છું પણ મિનિંગ આજે ખબર પડી. પી પા. એ એટલા રાજી થયા, એણે ગાંધીનગર અક્ષરધામનો આખો વોટર શો અને દિલ્હી અક્ષરધામનો આખો વોટર શો 1 રૂપિયાનો ચાર્જ લીધા વગર કરી આપ્યો. ડિવિનિટી આ છે, દિવ્યતા આ છે. એને એમ લાગે, અને આશ્ચર્ય તો એ છે, દિલ્હી અક્ષરધામનો આખો શો પૂરો થયા પછી બધાના નામ લેવાના હતા, તો આપણે કીધું સાહેબ તમારું નામ ડિક્લેર થાય, સ્ક્રીન પર દેખાય. ત્યારે શું બોલ્યા કે તમારા બધા સંતોના નામ, કાર્યકર્તાના નામ તમે લખવાના છો સ્ક્રીન પર? તો કે ના, તો મને તમારો એક વોલેન્ટિયર સમજો ને, મારું નામ ના લખતા. કરોડો રૂપિયાનો કન્સલ્ટિંગ ચાર્જ, 1 રૂપિયા ફી લીધી નથી, અને નામની અપેક્ષા નહીં, અધ્યાત્મમાં ફેરફાર કરી નાખશે. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું હોય, સુખેથી રહેવું હોય, એવા પ્રમુખ સ્વામી જેણે સમગ્ર વિશ્વની અંદર એક ક્રાંતિ કરી, વ્યસન મુક્તિ અભિયાન દ્વારા, સદાચાર દ્વારા, સ્કૂલો દ્વારા, હોસ્પિટલો દ્વારા, એવા પ્રમુખ સ્વામીની 96મી જન્મજયંતિ સુરતમાં ઉજવાઈ સમગ્ર દક્ષિણ ગુજરાતની. એમની 97મી જન્મજયંતિ સમગ્ર મધ્ય ગુજરાતની આણંદમાં ઉજવાઈ, અને એમની 98મી જન્મજયંતિ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની રાજકોટમાં ઉજવવાની છે આ વર્ષે. 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 11 દિવસનો બહુ જ મોટો મહોત્સવ થશે, જેની અંદર 55 દેશના લાખો સંતો ભક્તો, રોજના 2-3 લાખ લોકો અહીંયા મુલાકાતે પધારવાના છે. ભવ્ય પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પ્રેરક કથા વાર્તાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, આવા ભવ્ય કાર્યક્રમો રાજકોટને આંગણે ક્યારેય ઇતિહાસમાં ન થયા હોય એવો માહોલ રચાવાનો છે. પણ ન કેવળ એટલા દિવસનો ઉત્સવ, છેલ્લા 6 મહિનાથી રાજકોટની અંદર ક્રાંતિ થાય એવા કાર્યો આ મંદિર દ્વારા થઈ રહ્યા છે. અલગ અલગ સેમિનાર થયા. આપણા 1000 બાળકો વ્યસન મુક્તિ અભિયાન લઈને મંડ્યા છે. 98,000 વ્યસનીઓનો સંપર્ક કરવાનો છે અને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપવાની છે. અત્યાર સુધીમાં 14,000ને વ્યસન છોડાવ્યા, તમામના પોસ્ટલ એડ્રેસ સાથે. તમામનો સંપર્ક રાખવાનો છે. બાલિકાઓ હોસ્પિટલે જઈ પ્રાર્થના યજ્ઞ કરે છે. યુવતીઓ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં જાય છે. યુવકો જળ સંચય અભિયાન, ટ્રાફિક જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણો સંકલ્પ એ છે, પ્રમુખ સ્વામીનો સંકલ્પ એ છે, તમે જેને માનો છો ને માનો, તો એ માતાજીને માનો છો, પિતાજીને, તમે હિન્દુ છો, મુસ્લિમ છો, શીખ છો, તમે કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના, કોઈ પણ સંપ્રદાયના છો, અત્યારે બધું જ ભૂલી જાઓ. આપણે પહેલા માનવ છીએ અને આપણે માનવનો ઉત્કર્ષ કરવો છે. વી આર ઓલ ઇન્ડિયન્સ. આપણે ભારતીય છીએ. સાથે મળીને અમને દુઃખ એ વાતનું થાય છે કે એજ્યુકેશન આટલું વધ્યા પછી, ગુજરાત આટલું આગળ વધ્યા પછી પણ હજુ આપણે કાસ્ટિઝમમાંથી બહાર નીકળી શકતા નથી. કાસ્ટમાંથી, જ્ઞાતિમાંથી બહાર નીકળીને એક માનવે માનવનું સર્જન કરવું છે, માનવને ઉત્કર્ષના રસ્તે દોરી જવો છે. એટલે આપ બધાને આજે મારી અપીલ છે, આ મહોત્સવની અંદર ખૂબ ઉત્સાહથી આપણે બધાએ જોડાવું છે. આવતીકાલે શિક્ષકો આવવાના છે. હજારો બાળકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. જે રાજકોટ આપણને વિકાસવાળું દેખાય છે, એ રાજકોટની અંદર 4 વર્ષની બાળકી પર બળાત્કારો કેમ થાય છે? 4 વર્ષની બાળકીને જોઈને તમને વિકાર શેનો થાય? આ રાજકોટનો વિકાસ. આ રાજકોટની અંદર એક પ્રોફેસર, ફાર્મસીનો પ્રોફેસર પોતાની સગી માતાને 7મા માળથી બિલ્ડિંગ પરથી નાખી દે અને 90 દિવસ સુધી નાટક કરે કે માતા એની જાતે પડી ગયા છે. આ રાજકોટનું ડેવલપમેન્ટ. આ રાજકોટની અંદર રોડ પર એક ગાડી બીજી ગાડીને અડી જાય, તરત નીચે ઉતરીને મારામારી, છરી કાઢવાની. આ રાજકોટ કયા લેવલે આપણે લઈ જવું છે? આજે આપ સૌ કોઈને એટલે અપીલ કરવાની છે, તમે રાજકોટના લીડર છો. હાથનું ઘડિયાળ ભૂલ કરે, એક માણસ ખોટો પડે. ઘરનું ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે, 5-6 જણા ખોટા પડે. પણ ટાવરનું ઘડિયાળ ખોટું પડે, આખું ગામ ખોટું પડે. તમે ટાવરના ઘડિયાળ છો, તમે રાજકોટના ટાવર છો. તમે જો ભૂલ કરશો, આખું રાજકોટ તમને જોઈને ટાઈમ મેળવે છે, તમને જોઈને બિઝનેસમાં આગળ વધવાનો વિચાર કરે છે. એ બધાની વચ્ચે અલગ અલગ એસોસિએશનના આપણે સૌ કોઈ ખૂબ મોટી સંખ્યામાં અહીં આવ્યા છીએ. આપ સૌ કોઈને મારી એક અપીલ એ છે, આ સમગ્ર મહોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થાય એની અંદર બધા સાથ સહકાર આપજો, બધા સપરિવાર જોડાજો. નાના મોટા તમામ કાર્યક્રમોની અંદર આપણે સાથ આપવો છે અને સરસ મહોત્સવ કરવો છે. રાજકોટની એક રોનક બદલાય. આ મંદિરને 20 વર્ષ થઈ રહ્યા છે, એટલે મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ છે. આટલી મોટી સંખ્યામાં આપ બધા અહીંયા પધાર્યા. ભગવાનને પ્રાર્થના કરીએ, કંઈક જુદું વિચારતા થઈએ, કંઈક જુદા બનતા થઈએ. મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધન અને અર્જુન પાસે પસંદગી હતી કે સેના પસંદ કરવી કે કૃષ્ણ પસંદ કરવા. સેના પસંદ કરવી
કે કૃષ્ણ પસંદ કરવા. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. અને દુર્યોધને પસંદ કરી સેના અને એમ માન્યો કે હું ફાઈ ગયો, અને અર્જુને પસંદ કર્યા અસ્ત્ર કે શસ્ત્ર વગરના કૃષ્ણ, પણ ફાઈ તો એ ગયો છે. પસંદગી આપના હાથમાં છે, કોને પસંદ કરવા. ચશ્માના ગ્લાસ તો લગભગ બધાના સરખા હોય છે, પણ કિંમત જાજી ફ્રેમની હોય છે. તમે ગ્લાસ તો છો જ, પણ કઈ સંસ્થાની ફ્રેમમાં ફિટ થાવ છો એના આધારે તમારી કિંમત વધે છે કે ઘટે છે. સારી ફ્રેમમાં રહીએ તો આપણી કિંમત ચોક્કસ વધશે. આવા એક સમુદાયની અંદર આપણે રાજકોટનો ઉત્કર્ષ સાથે મળીને કરી શકીએ. એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌ કોઈનો છે.